નમો ભીતરાગાય, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્હિયાણં, નમો વત્સાયાણં, નમો લોએ સબ્બ સાહુણં, ऐसो पंच नमुकारो सव पाभपणासनो मंगलाणंच सव्वेसिं परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। સવારનું સેશન બધાને પચ્યું કે ના પચ્યું? હે? અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચનાર નથી, અને તે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને આ બધું ધ્યાનમાં રાખવાનું. એટલે શું થાય? આ સ્વીકાર થયો એ જ સંભાવ. શું કીધું? અવસ્થામાં સ્વીકાર થવો જોઈએ. શું કીધું? નોલેજમાં નહીં, આ અવસ્થામાં જ્ઞાન હાજર રહ્યું, જીવતું, એ સંભાવ. એટલે એમને ના કીધું કે સમાપના એટલે શું? મેં કહું બસ આ અવસ્થામાં આપણે જે વ્યક્તિ જે પણ વર્તન કરતી હોય એ કદાચ આજની પ્રકૃતિને પસંદ ના પડે, એવું બને, બરાબર છે, પણ છતાં એની અંદર એને કરતા ન જોવો, અને કરતા ન જોવો તો દોષિત પણ ના જોવું. એનું નામ જ ક્ષમાપના. શું કીધું? એનું નામ ક્ષમાપના. પ્રેક્ટિકલ ક્ષમાપના ને, થિયોરિટિકલ નહીં, પ્રેક્ટિકલ. શું કીધું? હા, વાસ્તવિક એટલે પ્રેક્ટિકલ સંજોગોમાં, એમ થિયોરિટિકલ નહીં. ચાલો, એટલે ભાઈ નથી આવે કેમ? આપણા સંગીતકાર. હા, બોલો 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 બોલો. જે પ્રશ્નોત્તરી થઈ એ તો બરાબર છે, પણ એક વસ્તુ છે કે પ્રશ્ન પૂછવા પાછળનો આશય તો અલગ બરાબર છે, પણ એ માણસ પ્રશ્ન પોતાના સમાધાન માટે પૂછે છે કે તમારા ટેસ્ટિંગ માટે પૂછે છે? ઘણીવાર આવું કન્ફ્યુઝન થાય છે. અમારા ટેસ્ટિંગ માટે પૂછે એનો તો અમને વાંધો નથી. ના, પણ તમને ખબર તો પડી જાય ને. અમને બધું ખબર પડે, પણ એવું છે કે ભગવાનને ખબર પડે તો એ ભગવાન કશું ના કરી શકે. કશું ના કરી શકે. એનું નામ વ્યવસ્થિત. એનું શું કીધું? એનું નામ જ ખબર પડી શકે એટલે ઉપયોગ મૂકે તો ખબર પડે ભગવાનને, પણ શાના માટે મૂક્યું? ભગવાનની નહીં, અત્યારે તમારી કે અવસ્થામાં મૂકે, કારણ કે અવસ્થા કુદરતી રચના છે, આ જવાની જ છે, અને ફરજિયાત ભાગમાં ઉપયોગ મૂકીને શું એચીવ કરવાનું, એમ શું એચીવ કરવાનું? પાછું એનું જે બંધારણ છે, ટાઈમ ઝોન, એ ફિક્સ જ છે. એ ફિક્સ જ છે. જે વસ્તુ બદલાવાની નથી ત્યાં ઉપયોગ મૂકીને કરવાનું શું? એના કરતાં જાગૃતિપૂર્વક સંભાવમાં રહીએ, એ જ સંજોગોનો સ્વીકાર કરીએ કે સંજોગ આવી નથી રહ્યો પણ જઈ રહ્યો છે, અને તે સ્વભાવથી અંત તરફ જઈ રહ્યો છે. તરફ, અંત તરફ લાવવાનો નથી. આ બધું જ્ઞાન હાજર હોય અમને. શું કીધું? એટલે ઉપયોગ કરવા, આ ઉપયોગ હોય, આ રીત વધારે સારી છે. હા, કે ખાલી ઉપયોગ શા માટે બગાડીએ? ના, કારણ કે પ્રેક્ટિકલ જ્ઞાન ના હોય તો કામનું જ નથી. કામનું જ નથી. હું શું કહું છું? સાયન્સ એટલે પ્રેક્ટિકલ જ્ઞાન. બરાબર. શું કીધું? પ્રેક્ટિકલ. અને તમને પણ આ જે સાંભળો છો, જે સમજો છો, એ અવસ્થામાં લાઈવ રૂપે હાજર થવું જ જોઈએ. બરાબર. અને જેટલું ભલે 100% ના થાય એનો વાંધો નહીં, પણ 5%,
25% 50% થવું જ જોઈએ, કારણ કે આ ચેતન જ્ઞાન છે, જળ જડ નથી, નથી. નોલેજ રૂપે નથી. બરાબર. અને જેટલો ઉપયોગ થશે એટલો અનુભવ અવશ્ય થશે. અવશ્ય થશે. એ સાયન્સની બલિહારી છે, અમારી નથી. બરાબર. સાહેબ ગોસાલકનું ઉદાહરણ છે જ ને, તીર્થંકરની પર્ષદામાં આવીને તેજોલેશિયા છોડી તો પણ ભગવાન એકે વિકલ્પ નહોતો કર્યો. છોડ્યા પછી કશું ના કર્યું. છોડ્યા પછી પેલા શિષ્યો બળી ગયા તોય બરાબર. ભગવાન તો સમર્થ હતા. શું કીધું? સમર્થ હતા. પેલા ચર્મરેન્દ્રને બચાવી લીધો ભગવાને. ઉપરથી દોડતો દોડતો નીચે આવ્યો તે દેવ. શું કીધું? દેવ ઉપર થયા. અને એમના બે શિષ્યોને પેલા બાળી નાખે તો ભગવાન કશું ના કરી શક્યા. આ બે બચાવ્યો તે પરિણામ ને ના બચાવ્યો તે પરિણામ. ભગવાનને બી કોઈ ભાંજગડ જ ના હોય. શું બને છે તે જ ન્યાય. શું કીધું? જે બને છે તે જ ન્યાય. શું કરીએ તે ન્યાય નહીં. બરાબર. સમજાય છે? એટલે એમની પ્રશ્ન પૂછવાની જે સ્ટાઇલ નહીં, જે રેન્જ હતી, રેન્જ, બરાબર. એમાં રેન્જમાં જે અન્ડરસ્ટેન્ડિંગ હતું, બરાબર. એ શું કહેવા માગે છે કે ભાઈ હું 12મા ધોરણનો લેવલ છે મારું, બરાબર છે, બરાબર. અને તમારું લેવલ અત્યારે પીએચડીનું છે. બરાબર. હવે તમે પીએચડીના લેવલે જે અનુભવ કરો છો એની પાછળ રહેલું જ્ઞાનનો પુરુષાર્થ એ અમને કહો. બરાબર. શું કહે છે? એ પુરુષાર્થ તમને કહો. પણ એ જવાબ એનો શું છે? અનુભવથી જ આવે. અનુભવથી જ આવે. હું તમને કહી દઉં કે આમથી આમ થાય અને તમે કરો થઈ જાય તો પછી શું થયું કે શાબ્દિક જ્ઞાન થયું. બરાબર. શું થયું? શાબ્દિક જ્ઞાન. શબ્દને આધારે ના, શબ્દને આધારે નથી, એ અનુભવને આધારે છે. આપણે ભગવાનને કહીએ કે ભગવાન તમને કેવળ જ્ઞાન થયું, કેવી ભાવના કરી હતી, ને ભગવાન કે આવી ભાવના કરી હતી, એવી તમે કહો કેવળ જ્ઞાન થઈ જાય? ના થાય. એ કે શબ્દ પ્રમાણ છે, એ અનુભવ પ્રમાણ છે. શું છે? અનુભવ પ્રમાણ. જ્ઞાની પુરુષ તમને રીત બતાવે. શું બતાવે? રીત બતાવે. ખ્યાલ આવે ને કે આ રીતે થઈ શકે. પછી રીતની અંદર રિજિડિટી ના હોય. શું ના હોય? જડતા ના હોય. જડતા ના હોય. રીતનો મતલબ તમે ગ્રેજ્યુઅલી તે તરફ આગળ વધી શકો. બરાબર. એ તમારી પછી પોતાની રીત. બરાબર. પણ રિઝલ્ટ આવવું જોઈએ. સમજાય છે ને? એ વખતે સાહેબ તમે એક દિવસ પહેલાં બીજી વાત કરેલી કે સ્થિરતા. હવે સ્થિરતા એક જ્ઞાન સ્થિરતા અને એક અજ્ઞાન સ્થિરતા. હા. આની જરા સાહેબ ડિટેલમાં વાત કરો ને. એટલે આ જ્ઞાન સ્થિરતા અને અજ્ઞાન સ્થિરતા બેમાં ડિફરન્સ જાણવાનો. અજ્ઞાન સ્થિરતાનો મતલબ થાય કે જે આપણી પાસે જ્ઞાન છે, અજ્ઞાનરૂપી જ્ઞાન છે, બરાબર, એ જ્ઞાન પણ પાકું થયેલું છે, એટલે એમાં મને કોઈ હલાવી શકે એમ નથી. બરાબર. તો એ માણસ ધર્મના માર્ગે સારી પ્રગતિ કરી શકે. ધર્મના માર્ગે કેવી કરે? સારી પ્રગતિ કરે. કદાચ ઊંચામાં ઊંચું પુણ્ય બાંધે તો મનુષ્ય ભાવ સારો મળે અથવા દેવલોક પણ મળી સારો શકે મળે. સ્થિરતાને કારણે. પણ ધર્મમાં પણ સ્થિરતા તો છે જ ને એની. બરાબર. એ ભલે અજ્ઞાન કહેવાય, આત્માની દ્રષ્ટિએ અજ્ઞાન કહેવાય, પણ ધર્મમાં સ્થિરતા તો છે ને એની. સ્થિરતા. હવે ઇવન તો ધર્મમાં ના હોય અને ખાલી એક જ બાબતમાં સ્થિરતા હોય કે મારે કોઈ પણ જીવતા મનુષ્યને હેલ્પ કરવી, એ જ મારો ધર્મ. ધર્મ. પછી ભલે હું રામકૃષ્ણ મહાવીરને ના ભજવું, કોઈ પરંપરાગત ક્રિયાઓ નથી કરતો. બરાબર. ખ્યાલ આવ્યો? લૌકિક સમારંભોમાં દાન પુણ્ય જમણવારો નથી કરતો, નથી. પણ જીવતી વ્યક્તિને મારાથી થાય એટલી હેલ્પ કરવાની. બરાબર. સમજાય છે? આવો પણ જેનો ભાવ હોય ને આમાંય સ્થિરતા હોય સ્થિરતા. તો એ બહુ ઊંચા પ્રકારની પુણ્ય બાંધે બરાબર. અને એનામાં સૂઝ પણ ખીલે. પાછી શું કીધું? સૂચ પણ ખીલે. એવી રીતે આધ્યાત્મ માર્ગની સ્થિરતા હોય એ ધીમે ધીમે એના જ્ઞાનના લેવલો વર્ધમાન કર્યા કરે. સમજાય છે? સ્થિરતાથી જ્ઞાન વરે. શું થાય? જ્ઞાન વરે. કુદરતના કાનૂનનું જ્ઞાન વરે, કારણ કે કુદરતના કાનૂનનું જ્ઞાન કોઈ આપનાર નથી, બરાબર. એનો કોઈ ટીચર નથી. જે કુદરતી જ્ઞાન છે સિદ્ધાંતોનું, એને જ્ઞાની પુરુષ ખાલી અનુભવ કરે છે અને એ અનુભવને શેર કરે શેર છે કરે. પોતાની જે રીતે અનુભવ થયો છે એ ભાષામાં. સમજાય છે ને? બરાબર. એટલે દરેક વ્યક્તિને આ જ્ઞાન વરે. સમજાય છે ને? બરાબર. સ્થિરતાને કારણે. સ્થિરતા. પેલું અજ્ઞાનનું જ્ઞાન અને આ અનુભવનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, આ બંનેમાં સ્થિરતા એ કોમન વસ્તુ છે. ઓકે. સમજાય છે? અસ્થિરતા બેમાં નુકસાન કરતા. બંનેમાં. એટલે આધ્યાત્મ માર્ગે તો ખાસ કહેવામાં આવે છે, વ્યવહારમાં જો કોઈ એટલું જ લાગુ પડતું હોય છે કે ધીરજના ફળ મીઠા. શું કીધું? ધીરજના ફળ મીઠા. કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરતા હોઈએ તો ધીરજ રાખવી જોઈએ. આપણે આજે પ્રયોગ કરીને આજે ફળ આવી જાય એવું બને નહીં. આપણને બધાને ખબર છે આપણા જે વ્યવહાર જીવનમાં કે આપણો હસબન્ડ હોય, વાઈફ હોય, છોકરા હોય, સગાવાલા હોય, છોકરા છોકરીઓ હોય, આપણી નજીકના વ્યક્તિઓ હોય, એને આપણી વાતો
સીધી સાદી વાતો પણ અનેક વખત કહેવા છતાં પણ સમજી શકતા નથી. સામે વાત છે એમ એ કહેતા હોય તો આપણે ના સમજતા હોય, આપણે કહેતા હોય તો એ ના સમજે. આ બધી વસ્તુઓ બહુ સામાન્ય છે. કેવું છે? સામાન્ય છે. એટલે બધા સમજાવનારાની વાતો બધા સમજી જ જાય એવું જરૂરી નથી. હવે સામાન્ય વ્યક્તિઓની વાત ના સમજે તો જ્ઞાનીની હાઈ લેવલની વાતોમાં એ પ્રકૃતિની આડે આવે છે, પ્રકૃતિની આડે છે, આત્માની આડે નથી. બરાબર. સમજાય છે ને? અપેક્ષા વધી જાય છે. શું વધી જાય છે? અપેક્ષા વધી જાય છે. એટલે પછી રિઝલ્ટ ના મળે. બરાબર. અપેક્ષા આપણા ગ્રોથ પ્રમાણે હોવી જોઈએ. શું છે? આપણા ગ્રોથ પ્રમાણે હોવી જોઈએ. આપણો જો ગ્રોથ છે એનાથી વધારે અપેક્ષા રાખો તો શું થાય? નુકસાન થાય. આજે તમને ખબર કે હું બિઝનેસ કરું છું અને બિઝનેસમાં ઓછામાં ઓછા 5,000 મળે અને વધારે 25,000 મળે એવી એક રેન્જ છે બરાબર ઇન્કમની. બરાબર છે. હવે તમે એ જ વખતે એમ કહો કે આપણે 5 લાખ મળે તો કેવું સારું, પછી દુઃખિત થવાનું થાય. એ મળવાના નથી. તમે રેન્જની બહાર વિચારો છો. બરાબર. સમજાય છે? એમ દરેક વ્યક્તિનું જે પુરુષાર્થનું જે લેવલ છે, પુરુષાર્થની પોતાની જે ક્ષમતા છે, એ ક્ષમતાને આધારે કુદરત રિઝલ્ટ આપે જ છે એને. એમાં કોઈ વ્યક્તિ નથી આપવાનું. પણ તમે એનાથી વધારે અપેક્ષા રાખો તો શું થાય? નુકસાન છે. પછી આપણે પોતે ફેલ થઈએ. બરાબર. કારણ કે અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ આવે નહીં. કારણ કે આપણી અપેક્ષા ખોટી છે. શું છે? અપેક્ષા ખોટી છે. હા, આપણે આપણી રેન્જમાં રાખીએ તો વાંધો નથી. બરાબર. સમજાય છે ને? એટલે આવું બને. એટલે એ પણ અસ્થિરતા જ થઈને બેઝિકલી છે. અને અમારા માટે તો એક જ વસ્તુ છે, આ જેટલું તમને સત્સંગમાં કહીએ છીએ ને એ બધું અમારા માટે એપ્લિકેબલ છે. બધું શું છે? એપ્લિકેબલ. એમાંથી કોઈ જગ્યાએ અમે છટકી ના શકીએ. બરાબર. તમે છટકી શકો. શું કીધું? અમે ના છટકી શકીએ. ખ્યાલ આવ્યો? દાદા ભગવાનનું એક બહુ સુંદર વાક્ય છે. એમને કીધું કે ભોગવે તેની ભૂલ, અથડામણ ટાળો, બન્યું તે જ ન્યાય. ખ્યાલ આવ્યો? બરાબર. આ બધું કોના માટે છે? જેને મોક્ષે જવું હોય એના માટે. કોના માટે? મોક્ષે જવું હોય એના માટે. જ્ઞાન મળ્યું એના માટે નહીં. નથી. શું કીધું? ના મળે. સમજાય છે? બરાબર. જ્ઞાન મળ્યું છે ને મોક્ષે જવું નથી તો મારે એની હાથે કોઈ લેવા દેવા નથી. બરાબર. મને સમજાય છે? એટલે અમારે તો આ બધી વસ્તુઓ ડાયજેસ્ટ અમારા માટે કરવાની, તમારા માટે નહીં. બરાબર. સમજાય છે? ત્યારે ટેસ્ટેડ થાય. એટલે જ્ઞાની પુરુષ રિસ્પોન્સિબલ હોય. શું છે? રિસ્પોન્સિબલ હોય. અહીંયા આટલા બધા બેઠા છે એમાં અમે રિસ્પોન્સિબલ હોઈએ. કારણ કે અમારી અહીંની હાજરી એ આટલા બધા વ્યક્તિઓની નોંધમાં હોય. શું છે? નોંધમાં હોય. સમજાય છે? કોઈ એક મહાત્મા કંઈ પણ પ્રકારની હરકત કરે તો એને બધા ભૂલી જવા તૈયાર થાય કે ભાઈ મહાત્મા છે, એની સમજણ આવી છે, ઓછી છે, આમ છે, તેમ છે, એનો સ્વભાવ છે, એમ કરીને પણ લેટ ગો કરે. પણ અમારી બિહેવિયર એવી હોય તો એ એક્સેપ્ટેબલ નથી. સમજાય છે? એટલે અમારું લાઈફ તો એક્ઝામ્પલ સ્વરૂપે જ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની વર્તણૂક હોય, કોઈ પણ પ્રકારના આડા અવડા વાંકા ચૂકા ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન પણ પૂછે તો પણ અમારી સ્થિરતા જવી જોઈએ નહીં. કારણ કે અમારો ઉપયોગ જ્ઞાનનો હોવો જોઈએ. અમારો ઉપયોગ આની માલિકીનો હોવો જોઈએ નહીં. સમજાય છે ને? જ્ઞાનનો હોવો જોઈએ. અમારી દ્રષ્ટિકોણમાં સતત આત્માનો પક્ષ હોય, પ્રકૃતિનો પક્ષ ના હોય. સમજાય છે? એટલે સતત અમારી જાગૃતિ હોય. એ જ સ્થિરતા. એ સ્થિરતા ને. આત્મા પક્ષે રહેતો સ્થિરતા, પ્રકૃતિના પક્ષે રહેતો અસ્થિર. બરાબર. ખ્યાલ આવે ને? પ્રકૃતિ ભલે હોય પણ પક્ષ ના હોય. પક્ષ ના હોય. કારણ કે એ પોતે અસ્થિર જ છે. પ્રકૃતિ સ્વભાવથી ચંચળ છે. શું છે? સ્વભાવથી ચંચળ. ચંચળ જે પોતે ચંચળ છે એ ક્યારે સ્થિર ના થાય. આ તો ચંચળ પ્રકૃતિને આખું જગત સ્થિર કરવા માંગે છે. ના થાય. આત્મા સ્થિર છે. ધ્રુવ આત્મા છે. પ્રકૃતિ ધ્રુવ ના હોય. સમજાય છે? એટલે સેન્ટરમાં આત્મા છે. હું કોણ છું એ લક્ષમાં સતત રહે જાગૃતિપૂર્વક, મિકેનિકલ નહીં. તો ઓટોમેટિક તમારી સ્થિરતા રહ્યા કરે અને સ્થિરતાના આધારે તમારું અનુભવ જ્ઞાન પણ કેવું થાય? વર્ધમાન થયા કરે. અને જ્ઞાન માત્ર શબ્દોના આધારે નથી. શબ્દ તો દ્રષ્ટિ આપે છે. શું આપે છે? આજે મહાવીરે પણ આપેલું જ્ઞાન આપણને ડાયજેસ્ટ ના થાય, મહાવીર શું કરી શકે? મહાવીરે આપેલું જ્ઞાન પણ આપણને ડાયજેસ્ટ ના થાય, મહાવીર શું કરે? પણ શબ્દોની તો મર્યાદા રહેવાની જ છે.
એકને સમજાય ને એકને ના સમજાય રહેવાનું જ છે. આજે કોઈ ટીચર એવું કહી શકે કે આ 50 વિદ્યાર્થીઓમાંથી હું જે બોલ્યો 1 કલાકનું લેક્ચર કે 1 કલાકનું મેં ક્લાસ લીધો એ 50 સમજી ગયું એવું કહી શકે? ના કહી શકે. એમાં પણ ટીચર શું કરે? બીજો રસ્તો કહો એમ કહો. બીજો કોઈ રસ્તો ખરો? બીજો કોઈ રસ્તો ખરો? આવું આ સામાન્ય પ્રક્રિયા છે. શું છે? સામાન્ય. અને આ બધે ઠેકાણે બધી અવસ્થામાં ટોપ ટુ બોટમ બન્યા જ કરતી હોય છે. બરાબર. એટલે આપણે એને સ્વીકારવી જ રહી. શું કીધું? સ્વીકારવી જોઈએ. આપણા ભાવમાં ના હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ ના સમજે એવું. બરાબર. પણ ઉદયમાં હોય તો એક્સેપ્ટ કરવું કે એવું બની શકે કે ના સમજે. ના સમજે. આ તો ઠીક છે. અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા અને સિડનીમાં એક ભાઈ હતા, સાઉથ ઇન્ડિયન ભાઈ. એ સાઉથ ઇન્ડિયન ભાઈ ઇન્ટેલિજન્ટ માણસ, યંગ હતા, લગભગ હશે 40 વર્ષની આસપાસ હશે, 40-42 વર્ષના. તે મારા સત્સંગમાં રેગ્યુલર આવે. 5 દિવસનો મારો સિડનીમાં પ્રોગ્રામ હતો, હિન્દી ભાષામાં. તે રોજ જે સત્સંગમાં નિયમિત આવે, બેસે, પ્રશ્ન પૂછે, જવાબ બી સાંભળે, કાઉન્ટર ક્વેશ્ચન કરવાના હોય તો કરે બી ખરા, એવું નહીં કે ના કરે. પણ રોજ જે એમનું એક કોમેન્ટ્સ હોય કે સાહેબ તમે જો જવાબ આપો છો ને એ લોજિકલી જવાબ લાગે છે અમને. શું લાગે છે? લોજિકલી જવાબ લાગે છે. એટલે હવે આ લોજિકલી આન્સરથી અમને હજુ એટલું નથી લાગતું કે આ એવું કંઈક સોલિડ જ્ઞાન હોય. શું નથી લાગતું? સોલિડ હોય એવું નથી લાગતું. સોલિડ જ્ઞાન હોય એવું નથી લાગતું અમને. બરાબર. આવું રોજ જે કોમેન્ટ્સ કરે, એવરીડે સાંભળે, પ્રશ્ન પૂછે, જવાબ આપું તો એમ કે મને સમજાવ્યું એવું પણ કે, અને પાછી આ કોમેન્ટ્સ હોય એની એવરીડે. છેલ્લે દિવસે પણ આ જ કોમેન્ટ્સ કરી 2 વખત 3 વખત એના પ્રશ્નના જવાબમાં જ. એટલે છેલ્લે દિવસે પછી મેં કીધું જુઓ, તમને મારી વાત નથી સ્વીકાર થતો, ખ્યાલ આવ્યો? લોજિકલી સમજાય છે અને હાર્ટીલી સ્વીકાર નથી થતો, તો અમને એ બાબત માટે કોઈ અફસોસ નથી સ્વીકાર થતો. અમે અમારો પ્રયત્ન કર્યો છે. પણ તમે ના સ્વીકાર કરીને અમને કેટલી મોટી પદવી આપી દીધી. શું કીધું? ના સ્વીકાર કરીને પદવી. મારી વાત ન સ્વીકાર કરીને કેટલી મોટી પદવી આપી દીધી. મેં કહું રામ વખતે રામને બધાએ ના સ્વીકાર્યા, કૃષ્ણ વખતે કૃષ્ણને બધાએ ના સ્વીકાર્યા, મહાવીર વખતે મહાવીરને સ્વીકાર્યા, અને આજે તમે મને સ્વીકારતા નથી. એટલે હું તો એ જ કેટેગરીમાં આવી ગયો ને. હું તે ખ્યાલ આવે ને? એટલે કોઈ એવો દાવો કરે કે મેં બધાને સમજાવી દીધું છે, એવો કોઈ દાવો કરી શકે નહીં. એટલે અમારી નેગેટિવિટી અમારા વિઝનમાં ના હોય. એને ના સમજાય એવું બની શકે. બરાબર છે. અને કોઈ પણ વ્યક્તિ દાદા ભગવાન એવો દાવો ના કરશે કે હું બધાને સમજાઈ શકીશ. ના સમજાઈ શકે. કોઈ પણ જ્ઞાની હોય તો ના સમજાઈ શકે. શ્રીમદ રાજચંદ્ર કહેતા હતા જ ને પોતે કે જ્યારે વ્યક્તિનું લેવલ ના હોય અને અહીંયા આગળ આવશે તો એનો ફાયદો નહીં થાય. બરાબર. જય સચ્ચિદાનંદ. માટે એ કહેતા હતા કે ભાઈ બધાને ભેગા ના કરશો કે છે, સમજણનું લેવલ ના હોય તો ભેગા ના કરશો કે છે. જય સચ્ચિદાનંદ. આત્મસિદ્ધિ એટલે આવું છે. એનું કારણ એ પણ એ કાળ જુદો હતો ને એમનું અન્ડરસ્ટેન્ડિંગ જુદું હતું, એમના હિસાબો જુદા હતા. એવું બધાનું હોય એવું જરૂર નથી કહેતા. આપણે સામાન્ય ભાવે કહીએ છીએ. એવું દરેક દાદા ભગવાનને શરૂઆતમાં એવું જ હતું ને કે લાયક હોય ને જ્ઞાન આપો. પછી એમ થાય કે પણ લાયક કહેવો કોણે? હા તો બધા લાયકાત ખોળવા જઈશું તો સમય પસાર થઈ જશે ને જ્ઞાન અદબદ્ધ રહી જશે. એટલે ધીમે ધીમે એમની પોતાની પણ વિચારસરણી શું કરી એમને બટ આ તો વ્યવસ્થિતમાં જ હતું, પણ આ તો લૌકિક ભાષામાં કહીએ છીએ. એમને પણ એમની વિચારસરણી સમય બદલવી પડી. એ પુરુષાર્થ સ્વરૂપે બદલી હશે, માટે પરિણામ સ્વરૂપે બદલાય. સમજાય છે મારી વાત? એટલે આવું છે. એટલે તમે પકડી રાખો તો ના મેળ પડે. સમજાય છે ને? આગળ જ વધવું પડે. શું કીધું? આગળ જ વધવું પડે. જ્ઞાનીઓ આગળ જ વધે, કહીને આગળ વધે, કહીને આગળ વધે. એમનું કામ શું છે? માણસોને જેમ છે તેમ અનુભવની વાત કઈ છૂટવી. એ કેટલી પચાવી શકે, કેટલી સ્વીકારી શકે, કેટલી એપ્લાય કરી શકે, કેટલી એક્સપિરિયન્સ કરી શકે, એ હંમેશા ઇન્ડિવિજ્યુઅલ હોય. ને એની અંદર એનો બોજો જ્ઞાની પુરુષ ના લે. સમજાય છે? એનો બોજો ના લે. સમજાય છે? નહીંતર એની ખુદની પ્રગતિ ના થાય, રૂકી જાય. ના, જ્ઞાનનો સવાલ નથી.
જ્ઞાનનો સવાલ નથી, જ્ઞાન લેતા જો ને ભૂલતા જેવું નહીં. જે સંજોગો તમારા હાથમાં નથી એ સંજોગો તમારા હાથમાં છે એવું માની અને અજ્ઞાન માન્યતાથી બોજો વધારવાનો કોઈ મિનિંગ આપણે ચોખ્ખું જ કહીએ છીએ સાહેબ કે ભગવાન મહાવીર પણ એમના ધર્મપત્નીને સમજાઈ શક્યા નહીં. એનાથી વધારે શું કહીએ? પણ તેથી ભગવાનમાં કમી હોય તેવું સાબિત થાય છે ના. સમજવાની ક્ષમતા ના હોય, સમજવાની તૈયારી ના હોય, ભાવ ના હોય તો ભગવાન શું કરી શકે? એટલે એની અંદર સામર્થ્યનો પ્રશ્ન નથી આવતો, હિસાબનો પ્રશ્ન આવે છે. શું છે? કોઈની પ્રકૃતિમાં આડાઈ હોય અને ના સમજી શકે તો એમાં જ્ઞાનનો વાંક નથી. કોઈ એનો હિસાબ એવો છે ના સમજી શકે, બની શકે એવું. સમજાય છે ને? એટલે અમને એનો બોજો ના હોય. શું ના હોય? અમારો ભાવ હોય કે આ માણસ કેમ કરીને પામે, એવો ભાવ હોય જરૂર, ગમે તેવો હોય. કારણ કે કોઈ પણ જીવ માટે કરુણા તો હોય ને કે મારા અજ્ઞાનમાંથી, બંધનોમાંથી છૂટે, એવો ભાવ તો સામાન્ય રીતે બધા જીવો માટે હોય. સમજાય છે? એમાં કેવું ના હોય કે આના માટે હોય ને એના માટે ના હોય. ના, અમારી સાથે નેગેટિવ વર્તનાર એટલે આ પ્રકૃતિ સાથે નેગેટિવ વર્તમાન માટે પણ અમારો એક જ ભાવ હોય કે હે ભગવાન એને સદબુદ્ધિ આપજે અને અમને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજે. અમે એવું ના કહીએ કે એનું અહિત થજો, ના હોય. એને સદબુદ્ધિ આપજે એટલે આજે નહીં તો કાલે એને સમજાય. એ આશય આપણો. સમજાય છે? આ બધા વાક્યો બોલું છું, આ બધા વાક્યો મેં ઘણા બધાને સંજોગોમાં સમાધાન રૂપે કહેલા છે, પ્રત્યક્ષ અથવા તો ફોન ઉપર. આ નવી વસ્તુ નથી. આ એક જ રસ્તો એવો છે કે જેમાં આપણાથી ઓપોઝિટ પર્સનને જીતી શકાય. શું કીધું? જેમાં બેને નુકસાન ના થાય, બેને નુકસાન ના થાય. ગમે તે વ્યક્તિ જ્યારે આપણી વાતથી સમજી ન શકે તો આપણો એક જ ભાવ હોય કે એ ભગવાન એને સદબુદ્ધિ આપજો અને મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. પતી ગયું. એટલે એમાં બેમાંથી એક નુકસાન ના થાય. સ્વામીજી, આપણે અહીંયા બોલો બોલો. જ્યારે આવા અવળા સંજોગો આવે ત્યારે આપના લેવલ પર આપણે પ્રકૃતિ લેવલ પર ઇરિટેશન થાય કે ના થાય? 1% ના થાય. ના થાય. ઓકે. ના થાય. પ્રકૃતિ લેવલ ઉપર ના હોય, જ્ઞાન લેવલ ઉપર ના હોય. અચ્છા. અમારી ડિસ્ચાર્જ બુદ્ધિને અહંકાર લેવલ ઉપર થઈ શકે. ત્યાં શું થાય? ના, એને એવું લાગે કે આવું કેમ કરે છે, આવું કેમ બોલે છે, એવું થાય ને. અચ્છા. પણ અમારું જ્ઞાન એવું હોય ને, જ્ઞાનાગ્નિ, એ એને એક્સેપ્ટ જ ના કરે. અચ્છા. ખ્યાલ આવ્યો? એ બિલીફને એક્સેપ્ટ લઈને આવેલો કરું પણ એક્સેપ્ટ ના કરે. ઓકે. કે આ બિલીફને અહીંયા કોઈ સ્થાન જ નથી. શું કીધું? સ્થાન જ નથી. અચ્છા. કારણ કે આ બિલીફ જ કરતા પદની ભ્રાંતિ ઊભી કરે. શું કરે છે? કરતા પદ નહીં. સમજાય છે? એ બધું હાજર જ એટલે ઉડી જાય અમારું જ્ઞાનાગ્નિથી. આ બિલીફ પરિણામ સ્વરૂપે રહે, ઉડી જાય, એનું એક્ઝિસ્ટન્સ ના રહે. હા. સામે વ્યક્ત થાય, પરિણામમાં હોય તો વ્યક્ત થાય જ ને. હા. ખ્યાલ આવ્યો ને? એનો પાવર ના હોય પણ શું ના પાવર ના હોય? હોય. હિસાબ હોય, પાવર ના હોય. વ્યક્ત થાય એટલે શું સમજો ને? વ્યક્ત થાય એટલે હિસાબ હોય, સમય હોય, એ પ્રમાણે હાજર થઈ જાય પરિણામ સ્વરૂપે. હા. શું કરવું? પરિણામ છે. હા, પણ એનો પાવર ના હોય. અમારી જ્ઞાનાગ્નિ એટલી પાવરફુલ હોય ને એટલે એને પાયામાંથી એ કરી નાખે, ડિમોલિશ કરી દે. ઓકે. સમજાય છે? સમજાય ગયું. અંદર બુદ્ધિ એવું બતાવે કે અહંકાર એવું બતાવે કે ભાઈ આ કેમ સમજતા નથી, આટલી બધી વાત, આટલા બધા પ્રશ્નો, આટલા બધા સત્સંગો સાંભળ્યા છતાંય કેમ સમજતા નથી, બીજા બધાય સમજે છે ને આવું કેમ? એવું અંદર બુદ્ધિ બતાવે અમારી. શું કીધું? બુદ્ધિ બતાવે. પણ અમારું જ્ઞાન એવું કહે આજનું કે ભાઈ એની પાસે કોઈ સ્વતંત્રતા છે બોલવાની કે ના બોલવાની, માટે તું એને કર્તા તરીકે જુએ છે, એ જ ભ્રાંતિ છે. હિસાબ તરીકે જોવાનું છે. શું જોવાનું છે? કર્તા તરીકે નહીં. એટલે કર્તા તરીકે જુએ તો દોષિત દેખાય ને, હિસાબ તરીકે જુએ તો ના દોષિત દેખાય. એટલે બુદ્ધિ તો હોય પરિણામ નહીં, પણ જ્ઞાન અમારું પાવરફુલ હોય એટલે ડિમોલિશ કરી નાખે. શું કરી નાખે? એ બુદ્ધિને ડિમોલિશ કરી નાખે. એટલે એનું અસ્તિત્વ કોઈ પણ સ્વરૂપે પાવર રૂપે ના રહેવા દેવા, આવે અને જતી રહે. ખ્યાલ આવી ગયો ને? સહેજ સપોર્ટ મળે ને એટલે ઝાડ ઉગી જાય પાછું. સમજાય છે? એટલે સાહેબ શું થાય છે કે તમારી જ્ઞાન સ્થિરતા જોઈને અમે સ્થિર થવાના બદલે અસ્થિર થઈ ગયા છે કે સાહેબ કેમ જરાક. ના, એવું નહીં, એવું નહીં. અને ખરેખર
બધા મહાત્માઓ ખૂબ પ્રેમાળ છે, એવું કોઈ પ્રશ્ન નથી. કમલેશભાઈ. છતાંય પ્રકૃતિની વિવિધતાઓને વેરાયટીઝ તો હોઈ શકે. હવે બધી સરખી પ્રકૃતિઓ તો બીવા જેવું લાગે આપણને. વેરાયટીઝ હોય તો થોડું ગમે. પૂછી લો. બોલો બોલો સાહેબ. તમે દરેક પ્રસંગ નૈમિતિક રીતે કહો છો ને, અમુક કે ભાઈ કોઈ બી પ્રસંગ આવે તો સારો કે ખરાબ પ્રસંગમાં પ્રાર્થનાનું શું મહત્વ? બહુ મહત્વ સાહેબ. પ્રાર્થના એક પ્રકારની આંતરિક શક્તિ. જો કોઈ આપણી પર કંઈ બી નેગેટિવ વસ્તુ આવવાની છે અને જો એ કંઈ પણ પરિણામ વગર જવાની જ છે, જી, તો પ્રાર્થના આપણે કયા શું કામ કરવી ઘટે એમ? કોઈ પણ પરિણામ આવવાનું છે અને જવાનું છે, તો પ્રાર્થના શું કરવા આપણે કરવી? તો કે આઈને જાય એના માટે પ્રાર્થના નથી કરવાની, એ આપણને હલાઈ ના જાય એના માટે કરવાની છે. બરાબર. ના તો હલાવે તો પાછું ઊભું થશે અને પાછો એનો હિસાબ આવશે. આપણી સ્થિરતા ના રગે એના માટે કર્મનો સંજોગ ભારે છે, પણ એ ભારે સંજોગોમાં જ્ઞાનની સ્થિરતા આપણી રહે, જ્ઞાનના ઉપયોગની સ્થિરતા અંદરથી રહે. એટલા માટે આ પ્રાર્થનાનું બળ છે. એ ના હોય તો એ તો આવીને જતું રહે પણ હલાઈને જાય, એટલે અંદર બધું રમણ ભમણ કરી નાખે. બરાબર. એટલે પાછું નવું ઊભું કરી નાખે. પાછું એને આમ કર્યું ને આમ કર્યું ને આવું કર્યું ને આવું ના કરવું એ બધું એક નાનો પ્રસંગ કરતા બધે ભ્રાંતિ પત્તી ઊભી થઈ જાય બધી. હા, એટલે પ્રાર્થના કરવાથી તમે એને સિગ્નેચર ના કરો, પણ એ આવેલી વસ્તુની ગ્રેવિટી કોઈ સહનશીલતાની બહારની હોય તો એ આપણને સહન કરવાની શક્તિ મળે. કારણ કે એ વસ્તુને હું સમજવું એમ. કારણ કે અંદર જે અનંત શક્તિવાળો આત્મા છે, એ આત્માને તમે ના ઓળખતા હોય, ના જાણતા હોય, ના અનુભવતા હોય તો પણ અંદર તમે આંખો બંધ કરીને પરમાત્માને યાદ કરીને ખાલી પ્રાર્થના કરો, એ પ્રાર્થનાનું ફળ આવે જ. કારણ કે તમને ભલે અનુભવ નથી પણ એનું અસ્તિત્વ છે ને, અને એ અસ્તિત્વ સામર્થ્ય સાથે છે. કેવું છે? સામર્થ્ય સાથે. ટેમ્પરરી નથી. તમારી સમજણ 1% હોય પણ એનું અસ્તિત્વ અને એનું સામર્થ્ય તમારી સમજણ ના હોય તો એ 100%નું છે. કેટલું? 100%. એટલે આપનારો સમર્થ છે, કદાચ લેનારો ભલે કાચો હોઈ શકે. 100%. માટે એના ઉપર અવિશ્વાસ કરવાનો પ્રશ્ન નથી. આપણે ના માગી શકીએ, આપણામાં આત્મવિશ્વાસ ના હોય, એ આપણા પક્ષે ખામી છે, એના પક્ષે નથી. સમજાય છે? એનું અસ્તિત્વ 100% છે એટલે સનાતન તરીકે, અને એનું સામર્થ્ય સનાતન છે. સનાતન. એટલે એમાં તો કોઈ શંકા છે જ નહીં. હવે રહી પ્રાર્થનાની વાત, તો આપણે ન જાણતા હોય, ન ઓળખતા હોય અથવા ન અનુભવતા હોય છતાં એનું અસ્તિત્વ તો છે જ. પછી પ્રાર્થનામાં શું વાંધો છે આપણને? એને એ આપણને દેખાય, અનુભવમાં આવે તો જ કરવી એવું જરૂરી નથી. બિલકુલ બરાબર. ખ્યાલ આવ્યો? અત્યારે રામકૃષ્ણ મહાવીર ક્યાં અનુભવમાં આવે છે, ક્યાં દેખાય છે? આ તો મૂર્તિ છે સોમપુરાએ બનાવેલી, એ થોડા રામકૃષ્ણ મહાવીર છે. એમાં આપણી શ્રદ્ધા છે. કોની છે? આપણી. સમજાય છે? આ મૂર્તિ રામકૃષ્ણ મહાવીર છે. ખાણમાંથી પથ્થર ખોદી અનેક વાર પણ પ્રતિષ્ઠા છે આપણી. શું છે? જે તીર્થંકર એનું અસ્તિત્વ નથી, આપણી પ્રતિષ્ઠા છે. સમજાય છે? તો પથ્થરની બનાવેલી મૂર્તિમાંથી પ્રતિષ્ઠા કરવાથી પણ જો પાવરફુલ થઈ અને જીવોને ફળ આપતી હોય, આ તો સજીવન મૂર્તિ છે. કેવી છે? સજીવન ચૈતન્ય મૂર્તિ છે. અને એનું અસ્તિત્વનું ભાન ન હોય તો પણ તમારી પ્રાર્થના નિષ્ફળ જતી નથી. કારણ કે એનું અસ્તિત્વ છે ચૈતન્ય સ્વરૂપે. કેવા સ્વરૂપે? ચૈતન્ય સ્વરૂપે. એક દાદાના જીવનનો નાનકડો પ્રસંગ છે. બોલો બોલો. કદાચ કોઈને ખ્યાલ નહીં હોય, પણ એક જજ હતા સિદ્ધપુરમાં કે જે એમની જીવનની એક જ સિદ્ધાંત હતો કે ખોટું ના બોલવું, ક્યારેય ખોટું ના કરવું કોઈ પણ વસ્તુનું એમ. પછી એ જજ તરીકે જુએ છે કે આમાં તો બધું સાચું ખોટું બહુ કરવું પડે છે. એટલે મૂળ બરોડાના હતા, મને મામાની પોળમાં જ રહેતા હતા, કાં તો આજુબાજુની પોળમાં રહેતા છે. મને એક્ઝેક્ટ લોકેશન. પછી એ જજની નોકરી છોડીને પાછા આવ્યા અને વકીલાત કરવા માંડ્યા બરોડાની અંદર. બરોડામાં વકીલાત સચ્ચાઈથી કરે એટલે એને કેસો આવતા હતા અને જજોને બી વિશ્વાસ હતો કે આ ખોટો કેસ નહીં લે. એ વખતે દાદાનો સત્સંગ ચાલુ થયો હતો એ વખતે ત્યાં, અને એમને શ્રીમદ રાજચંદ્રમાં માનતા હતા પુષ્કળ, અને ચુસ્ત શ્વેતાંબર મૂર્તિ પૂજક હતા. પછી દાદા પાસે ગયા ને જ્ઞાની પુરુષ તરીકે સાંભળવા. પછી દાદાએ આ વિધિ કરાવવાનું કહ્યું ને, તો કે આ માથું છે ને તીર્થંકર છે, કોઈને નમે નહીં એમ, એટલે જ્ઞાન વિધિ કરાવતા નથી એમ.
પછી પાછા જાય છે ત્યારે દાદા એને પેલો ગળાનો હાર હોય છે ને એમના ગળામાં નાખીને કહે છે કે સારું એટલું કરો કે હવે આટલું લઈને આટલો હાર સાથે ઘરે પહોંચજો કે બહાર પહેરીને ઘેર જજો એમ. હા એટલે કાઢશો નહીં એમ. હા એટલે જેવા બહાર નીકળ્યા ને એટલે તરત એક જણે પૂછ્યું કે બીજી વારના લગ્ન કરે એમ પહેલો જ સવાલ એવો કરે કે બીજા લગ્ન કર્યા એટલે એને એમ થયું હવે ઘર સુધી જો ચાલતો પહોંચીશ તો કઈ રીતે પહોંચીશ એમ કેટલાય પૂછે બધા. એટલે રિક્ષામાં જાય છે ઘરે. પણ અંદર પેલો સિદ્ધાંત હતો ને કે ખોટું નહીં કરવું એમ એટલે પછી દાદા પાસે પાછા આવે છે, દાદાને હાર પાછો આપે છે, દાદા પાસે જ્ઞાન વિધિ કરે છે, પછી પાલીતાણાની જાત્રા કરવા જાય છે અને ત્યાં આદેશ્વર દાદા પાસે એમને શુદ્ધ સંકિતની પ્રાપ્તિ થાય છે સાહેબ. બહુ સરસ. એટલે એક જ્ઞાની પુરુષ તરીકેની શ્રદ્ધા શું કામ કરી શકે ને સાહેબ એનું આ જીવતું જાગતું દ્રષ્ટાંત છે. એ જસુભાઈ વકીલ બહુ બહુ સહજ સુખ એ ખરું 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 એટલે હોય કેટલીક વાર ડેવલપ થયેલો જીવ હોય પણ અમુક કોર્નરથી અટકેલો હોય એટલે સ્વાભાવિક જ છે કે એને એ વસ્તુના સંજોગ આવે ત્યારે થોડી અટકણ કામ કરે એની, પણ એ અટકણ બી જો સાચી ભાવના હોય તો અટકણ દૂર થઈ જાય અને જ્ઞાનીનું સામર્થ્ય હોય એની હાજરીથી થઈ જ જાય. ખાલી તમારી શું છે આપણી પ્રાર્થના શું હોવી જોઈએ ગમે ત્યારે કોઈ પણ સંજોગોમાં કે ભગવાન કદાચ હું જે કહું છું એ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે, સામેવાળી વાત કે છે એ સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે, પણ હું એવું એટલી જ તમને પ્રાર્થના કરું છું પરમાત્મા કે આપ તો અનંત શક્તિવાળા છો, અનંત જ્ઞાનવાળા છો, માટે સાચું હોય સ્વીકારવાની મને શક્તિ આપો. આવી પ્રાર્થના કરો શું વાંધો છે? હે અંદર 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 જ કરવાની ને આપણે ના એટલે કુદરત તમને સુજાડે કે ભાઈ શું સાચું છે એમ. કારણ કે તમારી પ્રાર્થના શું છે મારું એ સાચું નથી. સામાન્ય રીતે અહંકારી માણસોને શું હોય મારું તે સાચું. શું કીધું? જ્યારે સરળ માણસો કેવા હોય મારું તે સાચું નહીં, સાચું તે મારું. શું કહે છે? કોઈ પણ દુનિયામાં જે વસ્તુ મારી ભલે હોય પણ આજે ખબર પડી કે આ સાચું છે તો એ જ મારું, ટૂંકમાં એ જ મારે સ્વીકારવાનું, પછી પેલી પકડ રાખવાની નહીં એમ તો આગળ વધાય. શું થાય? પણ પોતાની પકડ રાખે તો પ્રગતિ થાય નહીં. એટલે આવી સરળતા હોય જ્ઞાનીઓની તો આ બધા એક્ઝામ્પલોમાંથી પાસ થઈ ગયા હોય. શું છે? બહુ જ એમની કહું છું ને જ્ઞાનીઓની એક જ વિશેષતા હોય એ લઘુત્તમ પદની અંદર બેઠા હોય દ્રષ્ટિએ કરીને. કેવા કરીને? એટલે બધું ડાયજેસ્ટ કરી શકે. શું કરી શકે? સમજાય છે? એમના તપ જબરજસ્ત હોય એ તમને ખ્યાલ ના આવે. એમના તપ કેવા હોય? એમના તપ બધા જ્ઞાન તપ હોય. કેવા હોય? સમજાય છે? આ મંદિર હોય ને, મંદિર કે દેરાસર હોય ને, તે એને તો ભગવાનને આરામે આપે, પૂજારીને આરામ માટે. સમજાય છે? પણ જીવતા ભગવાનને કોઈ આરામ ના હોય. કારણ કે પેલો કે દાદા 5 જ મિનિટ માટે આવું છું, પણ આવા દિવસમાં 25 આવી ગયા હોય એ એને ખબર ના હોય. ના સમજાય? પણ છતાં એ તો સંભાવે નિકાલ જ કરતા હોય. દાદા 12-12:30 વાગે આવીને લાગે હું આરામ કરું છું. ખ્યાલ આવ્યો? અને ત્યાં કોઈ મહાત્મા આવે, દાદા મારે બહારગામ જવું છે, 5 મિનિટ વિધિ કરવી છે. દાદા કે કરી લે કહેશું. દાદા મારા આડા પડે. પેલું કે દાદા મારી 3 વાગ્યાની ગાડી છે, 2:30 વાગે, દાદા 5 મિનિટ વિધિ કરવી છે. દાદા કે કરી લે. ખ્યાલ આવી ગયો? કરુણાના સાગર હોય એ એવું ના જોઈએ કે ભાઈ એને ખબર નથી પડતી કે સવારથી કેટલા વાગે હું જાગતો છું, મારા આરામ હોય કે નહીં હોય, એવું ના હોય. એટલે જીવીને દાખલો દીધો. શું કહેવાય જ્ઞાનીને? એ જીવતી અગરબત્તી હોય. શું છે? એ બળીને સુવાસ આપતા હોય. શું છે? બાળીને સુવાસ ના લેતા હોય, પોતે બળીને સુવાસ આપે. એટલે જીવતો દાખલો હોય. એટલે કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. શું કહેવાય? કવિરાજે પદમાં લખ્યું છે કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા. શું કહે છે? જ્ઞાની પુરુષની કરુણાને. ભાંગેલા અહમને થાબડી વહાલથી, મનથી ભાંગેલાને સજીવન કરતા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. ખ્યાલ આવે છે? કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. એમના તપ કેવા આવે તમને ખબર જ ના પડે. એવા હોય કોઈને અણસાર પણ ના આવા તે એવા આવે સાહેબ.
કારણ કે એ બળીને સુવાસ આપતા હોય. શું છે? બીજાની અડચણ પહેલે જોતા હોય, પોતાનો સ્વાર્થ ના જુએ. શું ના જુએ? બીજાને કેમ કરીને ઓછામાં ઓછી મુશ્કેલીમાં મુકાય એ રીતે પોતે કામ લે. તે પાછું સ્વાર્થનું નહીં, લોકહિતનું કામ, પણ બીજાને અડચણ ના પડે તે રીતે. ક્યારે એટલે આ એમની પ્રકૃતિ હોય, આ એમની ભાષા ના હોય, નેચર ઓફ લાઈફ હોય. શું છે? એટલે એને કીધું કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. આવું એમનું અદ્ભુત, આ તો એમનું ઐશ્વર્ય છે. શું છે? આ એમનું ઐશ્વર્ય છે. આ લઈને આવ્યા હોય કે ડેવલપ કર્યું હોય ના, આખોમાં? લઈને જ આવ્યા હોય. લઈને આવ્યા છે, પણ કેટલા અવતારોથી ડેવલપ કરતા આવે ને ભાઈ. આખી ચમત્કાર છોડો છે કે સમજાય છે? કેવી પ્રકૃતિ અને એની પાછળની રહેલી સમજણ કેટલી ડેવલપ કરી હોય, ત્યારે આવા સંજોગોની અંદર પણ પોતાની સ્થિરતા રહે, નિરાકુરતા રહે, સહજતા રહે, જ્ઞાન હાજર રહે. એમના મોઢાનું સ્મિત ક્યારે જાય નહીં, એ તો ખ્યાલ આવ્યો ને. એમની દશા કહેવાય. શું કહેવાય? બહારનો ભાગ ઉદયમાં છે, અંદર એમની અનુભવ દશા હોય. અને એ દશા જો આપણને સમજતા આવડે, વાંચતા આવડે, ઓળખતા આવડે તો કામ થઈ ગયું. એ જ્ઞાનીની ઓળખ છે. આ બહાર દેખાય છે એ જ્ઞાનીની ઓળખ ના કહેવાય, એ તો સ્થૂળ કહેવાય. પણ અંદરની જે દશા આપણને ખ્યાલ આવે કે આ પરિસ્થિતિની અંદર કયા આધારે સ્થિરતા રહી શકતા હશે, કેવું જ્ઞાન અંદર ડેવલપ પચાવ્યું હશે કે આવા સંજોગોમાં પણ સ્થિર રહેશે, એ આપણને સમજાય. એટલે ભગવાનના અહીંયા ખુરશી છે, જ્યાં આપને અનુકૂળ લાગે. હો, સ્વામીજી, સાઈડમાં લઈ લો. બસ ત્યાં સાઈડમાં લઈ લો. બસ સ્વામીજી, આ જ્ઞાનીના તપની જે વાત આપણે કરી, એ આપના જીવનમાં કે દાદાના જીવનમાં આપે જે કોઈ વિશેષ દાખલા જોયા હોય એવા એક બે દાખલા કહો ને તો અમને બધાને હેલ્પ થાય. દાખલા તો ઘણા બધા છે સાહેબ. આજે આ મહાવીર જયંતિનો દિવસ છે અને આપણે આ જીવતા મહાવીરની જ વાત કરીએ છીએ, કે જે આપણે જીવતા જોયા છે એની જ વાત કરીએ છીએ. થઈ ગયેલા મહાવીરની વાત નથી કરતા. અમે જે આંખે જીવતા જોયા છે એ મહાવીર જ હતા. ખ્યાલ આવ્યો ને? નામ ભલે ગમે તે હોય, જે બધા જ પ્રકારના ક્રોધ, માન, માયાલો ઉપર વિજય મેળવે એ જીવતા મહાવીર. એ કે નામની જરૂર નથી આપણે. સમજાય છે? ક્વોલિટીની વાત છે આમાં. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને જીવતા મહાવીર હતા. શું હતા? જેને મહાવીર થવું હોય એ એમને જુએ, જાણે, સમજે, અનુભવે, ત્યારે ખ્યાલ આવે કે જે મહાવીર કોને કહેવાય. એ કે શબ્દ થોડી હતી, કે એ શબ્દ હતા, એ જીવન હતું, એ ચૈતન્યતા હતી. શું હતી? ચૈતન્યતા હતી. અને આ તો અહીંયા આગળ એક કે બે જણા આવા વાંકા ચૂકા પ્રશ્ન પૂછે છે. દાદાને તો કેટલાય પૂછતા હતા. અને કેટલા લોકો તો સત્સંગની અંદર શરૂઆતની વાત કરું છું, દાદાને સીધી વોર્નિંગ આપતા હતા. શું આપતા હતા? વોર્નિંગ. કે તમારા સત્સંગમાં આવું એક જ સરસ, બીડી પીવામાં વાંધો નહીં કાઢવાનો. શું કીધું? અચ્છા. ચોખ્ખું જ કહી દે, બીડી વગર નહીં ચાલે, પણ જો વાંધો કરતો હોય તો નહીં આવું કહે છે. શું કીધું? દાદા કે કંઈ વાંધો નહીં, આવજે કહે છે. શું કીધું? એ કેટલું એડજસ્ટ, એ જ્ઞાની કેટલું એડજસ્ટ થયા તમારા હિત માટે. શું કીધું? ચલો એ બાને આવે છે ને, આજે નહીં તો કાલે સમજણ બદલાશે તો એ બંધ કરશે, હું નહીં કરાવું. શું કીધું? આવા હોય સાહેબ જ્ઞાની પુરુષ. એમનો લવ, પ્રેમ અનકન્ડિશનલ હોય. કેવો હોય? અને અપેક્ષા વગરનો પાછો કેવો? આવો પ્રેમ હોય. ત્યારે જ કહેવાય ને કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. એમને કહેવાય એ પ્રેમ છે. પ્રેમ એટલે સમર્પણ. પ્રેમમાં કોઈની ભૂલ દેખાય જ નહીં એમને. શું કીધું? એનું હિત જ દેખાય. શું દેખાય? એટલે કે કોઈ પડતો હોય ને તો અમે એને આધાર આપી દઈએ. શું કરીએ? પડવા ના દઈએ. અમે જે વ્યક્તિ અમારા શરણે આવ્યો હોય, અમને સરેન્ડર થયો હોય, એને પડવા ના દઈએ, આધાર આપીએ એને. આવા હોય જ્ઞાની. એટલે એ કેવું એમની કેવી જ્ઞાન દશા હોય જ્ઞાનીની, કે જેના આધારે આવી સ્થિરતા આવે. એ એમને ના આવે સાહેબ, એ ટેસ્ટેડ થઈને આવે. શું આવે? હા, કેટલા અનુભવના ગોથા ખાઈને, માર ખાઈને ઘડાય. શું થાય? તારે શાલિગ્રામ થાય. એમને ના થાય. જ્ઞાની પુરુષનું જ્ઞાન એ શાલિગ્રામ જેવું હોય. ગમે તે બાજુથી પથ્થર ફેરવો પણ કોઈને વાગે, લીસો થઈ ગયો હોય. શું થઈ ગયો હોય? શાલિગ્રામ. એવું એમનો જે અહંકાર હોય ને એ આવો લીસો થઈ ગયો, કોઈને વાગે એવો ના હોય. ઘસાઈને કેવો?
એમનો અહંકાર કેવો રિફાઇન થઈ ગયો હોય આખો, કોઈને વાગે એવો ના હોય, હેલ્પફુલ જ હોય, આવું હોય. કારણ કે બધા જ અહંકારના ખેલ તો ઉદય કર્મમાં આવે, પણ એને ખ્યાલ આવે કે ભાઈ આ અહંકાર કરીને ફાયદો શું છે. પણ પેલાએ મારું 50 રૂપિયાનું નુકસાન કર્યું એટલે બુદ્ધિ ઊભી થાય, એ સમજે શું એના મનમાં હું 500 નુકસાન કરું. પણ જ્ઞાની પુરુષ કહે છે ભાઈ આવો અહંકાર કરીને ફાયદો હું એમ પૂછું છું. આ વેરથી વેર સમાપ્ત થાય કે વધે? તો આપણે દુકાન બંધ કરવી છે કે ચાલુ કરવી છે, વધારવી છે? આ વેરની દુકાનો, ક્રોધ માન માયાલોભની દુકાનો વધારવી છે કે સમાપ્ત કરવી છે? માટે ભલે ને પેલા એ કર્યું સ્વીકારી લે તો પાર આવી જશે. શું છે? ખ્યાલ આવી ગયો ને? અહંકારને વચ્ચે સ્થાન આપવું કે બુદ્ધિને સ્થાન આપવું નહીં. આ હિસાબનો અહીંયા શું આવી ગયો? અંત આવી ગયો. તમે નવું ઊભું કર્યું નહીં તો નહીતર બાજુ શું થાય? આ વેરની લિંક ચાલુ રહે. એટલે કવિરાજે પદમાં લખ્યું છે ને, મહાવીરના હાલરડામાં પણ આવે છે, વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે છે જીવનમાં, પ્રેમ ધર્મનો શું કંઈક છે ને, મહાવીર ભગવાનનું પદ છે ને એમાં આ છે, મહાભયંકર આપણું જે છે ને ચંડકોશિક નાગનું મહાભયંકર એ માર્ગમાં એવું કંઈક છે. એટલે આ તો તમને મારું કહેવાનો મતલબ સમજાવું છું કે જ્ઞાની પુરુષ શું એની અંદર અનુભવ દશા કેવી હોય એનું આ બહાર આપણને રિઝલ્ટ મળે છે. શું મળે છે? અને તે બધાને મળે, આમાં કોઈની મોનોપોલી નથી. પણ એની સાથે જે જ્ઞાન તપ છે ને એ બહુ મોટી વસ્તુ છે. એ જ્ઞાન તપ એ જ તમને ટેસ્ટેડ કરે છે. શું કરે છે? તમે એમ માનો કે ભાઈ આ શબ્દ જ્ઞાન મને મળી ગયું અને એની સામે રિઝલ્ટ મળી જાય, એવું બને નહીં. એ બરાબર અનુભવની ચાળણીથી તમારે ચરાવવું જ પડે, ત્યારે અંદર એ જ્ઞાન જીવતું થાય. કેવું થાય? નોલેજથી ઉપર જાય, જીવતું થાય, લાઈવ થાય. નહીતર થાય નહીં. શું થયું? તો લાંબુ છે ને બહુ? પછી હે ના પછી કરાવીશું. ચલો આપણે આ પ્રશ્ન લઈ લઈએ પહેલાં. પૂજ્ય સ્વામીજી, નીચેના કહેલા વાક્યોના અર્થ સમજાવો. નંબર 1, મન વચન કાયાની અવસ્થામાં અવસ્થિત થયા તો વ્યવસ્થિત છોડશે નહીં. પણ જો તમે જાગૃત છો અને તમને ખ્યાલ આવ્યો કે તમે તન્મયાકાર થઈ ગયા છો, તો એક તો પ્રાયશ્ચિત કરો અથવા ભોગવટા માટે તૈયાર થઈ જાઓ. કુદરતનું એક જ કાનૂન છે કે તમે કોઈ પણ અવસ્થાની અંદર અવસ્થિત થઈ ગયા. શું થઈ ગયા? અવસ્થિત એટલે તન્મયાકાર થઈ ગયા. કોઈ પણ અવસ્થામાં અવસ્થિત થઈ ગયા તો પછી એ વ્યવસ્થિત તમને છોડશે નહીં. હવે કહે છે કે છતાં એનો ઉપાય શું છે? તો ઉપાય એક જ છે. હવે આપણે જાણ્યું કે આપણાથી આવી ભૂલ થઈ ગઈ છે, આ સંજોગોમાં તન્મયાકાર થઈ ગયા, રાગ ક્યાં તો દ્વેષથી. એ આપણને પછી ખબર પડી ગઈ સંજોગ પત્યા પછી શું ઉપાય? તો જ્ઞાની કહે છે પછી એક જ ઉપાય છે, ક્યાં તો પ્રાયશ્ચિત કરો અથવા તો નેક્સ્ટ બર્થમાં ભોગવવા માટે તૈયાર રહો. બીજો કોઈ ઓપ્શન નથી. ક્યાં તો પ્રાયશ્ચિત કરી નાખો આજે જાણ્યું ત્યારે, અને નહીં તો બીજા અવતારમાં ભોગવવા તૈયાર રહો. બીજો કોઈ આમાં અપવાદ છે નહીં. સમજાયું? આમાં શું પૂછવું છે? એટલે એક્ઝામ્પલ આપો ને કોઈ. એટલે એક્ઝામ્પલ એટલે એ જ, આપણે માનો કે કોઈને દુઃખ આપી દીધું, અપમાન કરી નાખ્યું. એ અપમાન કર્યું હોય તો ઉદય કર્મને આધીન છે, આપણે કબૂલ કરીએ. પણ એ અપમાન કરવાથી સામેવાળી વ્યક્તિનો જે ક્લેમ ઊભો થયો, શું ઊભો થયો? ક્લેમ ઊભો થયો. એ ક્લેમને આધારે આપણી અહીંયા જવાબદારી ઊભી થાય. શું ઊભી થાય? સમજાય છે? કારણ કે આપણે હજુ સંપૂર્ણ છૂટા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને વાણીથી રહી શકતા નથી. આપણા ભાવમાં છે. ખ્યાલ આવ્યો?
આપણી જાગૃતિમાં નથી. સમજાય છે? આપણા ભાવમાં છે કે આવી દશા હોવી જોઈએ, પણ એવી છે નહીં. એટલે જ્ઞાની કહે છે કોઈ પણ લેવલથી આપણી જે પણ પ્રકારની કચાશ હોય તો એ કચાશ છે એમ માનીને, અત્યારે કચાશ છે એવું માનીને પ્રાયશ્ચિત કરી નાખવું. શું કીધું? કે જેથી એ વાતને ટેકો અપાય નહીં. ભૂલથી પણ સિગ્નેચર થઈ ગઈ કે આ કર્યું એ બરાબર કર્યું છે, એટલે પછી કેરી ફોરવર્ડ થાય, કારણ કે તમારી સહી. સમજાય છે? એટલે કીધું ક્યાં પ્રાયશ્ચિત કરો તો અને ક્યાં તો નેક્સ્ટ બર્થમાં ભોગવવા તૈયાર રહો. બીજો કોઈ રસ્તો નથી. આ પ્રાયશ્ચિતમાં સામેવાળાની પાસે જઈને માફી માંગવી કે ના, કરવાનું? સામેવાળા પાસે નહીં જવાનું. નહીં જવાનું. આપણે જ આપણી ભૂલની માફી માંગવાની કે ભગવાન મારા મન વચન કાયાથી સામેવાળી વ્યક્તિને જે કંઈ દુઃખ થયું છે, જે કંઈ દુઃખ થયું છે, એટલે નૈમિતિક ભાવે પણ થયું છે, ઉદય કર્મને આધીન થયું છે, પણ દુઃખ થયું તો હકીકત છે ને, રિલેટિવ સત્ય તો છે ને. તો એની અંદર એ દુઃખ આપવાની જે મારો ઉદય કર્મ હતો, એ ઉદય કર્મ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. માટે ભગવાન મારી પ્રકૃતિ આવી હોવી ઘટે નહીં. એટલે આપણે એ ઉદય કર્મમાં સિગ્નેચર કરી નહીં, અને ના કરો એટલે કેરી ફોરવર્ડ ના થાય. સમજાય છે મારી વાત? અને સિગ્નેચર કરો તો શું થાય? પાછું કેરી ફોરવર્ડ થાય. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાની સિગ્નેચર વગર કર્મ ભોગવતું નથી. યાદ રાખે છે ને, મૃત્યુ પણ સિગ્નેચર વગર આવતું નથી. મૃત્યુ આવે પેલા તમે સહી કરી જ નાખો છો, ભગવાન હવે મને છોડો. શું કીધું? એવું દુઃખ આવે ને તો ભૂલી જાય, તે સહી કરી જ નાખે. પછી ભલે સહી ડ્યુ થતાં થોડી વાર લાગે, પણ સહી કરી નાખી હોય. શું કીધું? એવું નહીં કે આજે સહી કરીને આજે જ આવે, પણ તમે સિગ્નેચર કરી પછી જ કુદરત ટાઈમે લેવા આવે, પણ એ પહેલાં સહી કરી જ નાખો તમે. શું કીધું? ખ્યાલ આવે ને? હે? એક્સિડન્ટલ ડેથ આપણને એવું લાગે છે, પણ એક્સિડન્ટલ નથી. કેટલાય બધા કારણો ભેગા થાય ત્યારે કાર્ય થતું હોય છે. ગુહ્યતમ જે આપણે આંખે જોઈ ના શકીએ, બુદ્ધિથી સમજાય નહીં, એટલા બધા ઝીણા ઝીણા કારણો, હજારો લાખો હોય. ઇન્સિડન્ટ્સમાં તો ઓછા કારણો હોય, પણ એક્સિડન્ટમાં તો બહુ કારણો હોય. શું કીધું? કેટલી એક્યુરસી હોય ત્યારે આ કાર્ય બને. પેલો માણસ ઘરમાંથી નીકળવાનું, આ માણસે ઘરમાંથી નીકળવાનું, બંનેને સ્કૂટર લઈને જવાનું કે કાર લઈને જવાનું, આ જ જગ્યાએ બરાબર ટાઈમિંગની ભેગા થવાનું, એ જ વખતે એની બ્રેક ફેલ થવી. આ કેટલું બધું ગુહ્યતમ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? એમાંથી 5 વ્યક્તિમાંથી એકને જ વાગવું, આ બધું એટલા બધા માઇક્રો. આ તો ખાલી સ્થૂળ કહું છું, સૂક્ષ્મ તો બધા બહુ કારણો છે, ત્યારે આ એક્સિડન્ટ બને છે. એટલે એક્સિડન્ટ માટે ઘણા બધા કારણો જોઈએ ને ઇન્સિડન્ટ માટે ઓછા કારણો જોઈએ. થયેલી જોઈએ આગળ. સહી વગર કંઈ જ ના થાય. કુદરતનું કામ શું છે કે તમારું રિઝલ્ટ આવે એ પહેલાં સિગ્નેચર લઈ લીધેલી હોય, એટલે એની જવાબદારી આવે. આ ડૉક્ટર આટલા પાકા હોય તો કુદરત પાકી ના હોય? ના સમજાયું? હા, ડૉક્ટર નથી લખાઈ લેતા ઓપરેશન પહેલાં કે ભાઈ કંઈ થાય તો અમારી જવાબદારી? તો ડૉક્ટર પાકા હોય તો કુદરત પાકી ના હોય? એ તો પહેલાં સહી લઈ લે. આપણને ખબર ના પડે કે આપણે સહી કરી નાખી, પણ થઈ ગયું હોય આપણાથી, કારણ કે રિઝલ્ટ આવવાનું છે. સમજાય છે ને? જય સચિદાનંદ. બેસવું છે? ઓ નીચે. અચ્છા અચ્છા અચ્છા. તો ખુરશી તો છે ત્યાં આગળ. હા હા હા, કઈ વાંધો નહીં. પછી આગળ, પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિના ગુણોની ભજના કરે. પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિના ગુણોની ભજના કરે તો લેપાયમાન ભાવો લેપે છે, અને એ જ પ્રતિષ્ઠિત આત્મા મૂળ આત્માના ગુણોની ભજના કરે તો નિર્લેપ રહે છે. એટલે આમાં સમજવાનું, લેપાયમાન શું? આ રે ખુરશી છે આગળ. જો કહું છું ને છેક સુધી મેં એકે ખાલી નહીં રહે. આમાં આવી જાઓ, આ બાજુ આવી જાઓ.
એ ખુરશીનો પ્રતાપ છે. ખેંચી જ લાવે વ્યક્તિઓને. શું કે આપણે મૂકી છે એટલે ખેંચી લાવે. એટલે શું કહે છે આનો કોન્સેપ્ટ સમજો. પહેલાં જવાબ પછી સમજો, પહેલાં કોન્સેપ્ટ સમજો. એ શું કહે છે કે પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિના ગુણોની ભજના કરે તો એને લેપાયમાન કહેવાય, અને એ જ પ્રતિષ્ઠિત આત્માની ભજના કરે તો નિર્લેપ કહેવાય. એટલે શું કહે? પ્રકૃતિના ગુણોથી નિર્લેપ છે. શું છે? સમજાય છે મારી વાત? આત્માના ગુણોથી પણ લેપાયમાન જ કહેવાય, પણ એ તો જરૂર છે આપણે. સમજાય છે? એટલે અહીંયા પ્રતિષ્ઠિત આત્માની ભજના કરે તો નિર્લેપ કેમ કહેવાય? પ્રકૃતિના ગુણોથી. સમજાય મારી વાત સમજાય? એટલે આ કોન્સેપ્ટ ક્લિયર થાય ને તો પ્રશ્ન નહીં રહે પછી. અને આ નહીં થાય ને તેમ લાગે કે ભાઈ આમાં લેપાયમાન થાય તો આમાં કેમ ના કહેવાય? નહીં, પ્રકૃતિની અપેક્ષાએ નિર્લેપ કીધો છે એને. સમજાય મારી વાત? સમજાય? આ સમજાય? પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિના ગુણોમાં તન્મયાકાર થાય તો એને લેપાયમાન કહેવાય. એ જ પ્રતિષ્ઠિત આત્માના ગુણોની ભજનામાં લેપાયમાન થાય તો એને લેપાયમાન ના કહેવાય, એ નિર્લેપ કહેવાય. શેમાં? પ્રકૃતિના ગુણોથી નિર્લેપ છે. હા, આત્માના ગુણોમાં તો લેપાયમાન થયો જ કહેવાય ને, એની જરૂર છે આપણે. પણ આમાં પ્રકૃતિના ગુણોથી કેવો થઈ ગયો? નિર્લેપ થઈ ગયો. સમજાય? એટલે આ સમજી લેવાનું. કોન્સેપ્ટ સમજાય ને તો ઓટોમેટિક તમને વાત ખ્યાલ જ શું કહેવા માગીએ છે. પછી આગળ, પોઝિટિવ દ્રષ્ટિ રાખશો તો જ્ઞાનમાં રહેશો, ને નેગેટિવ દ્રષ્ટિ રાખશો તો જ્ઞાનથી દૂર રહેશો. પોઝિટિવ ને નેગેટિવનો મતલબ શું થાય કે આપણે કોઈ પણ સંજોગોની અંદર શંકાશીલ સ્વભાવ છે આપણો. કેવો છે? આવું થશે કે નહીં થાય, આમ થશે તો આમ થશે. ખ્યાલ આવ્યો? એવી જે શંકા છે એ ના હોવી જોઈએ. આ શંકા જે છે એ જ અવસ્થાનું કારણ બની જાય છે. સમજાય છે? મને સમજાય છે? કોઈ પણ બાબતનું કાર્ય કરવાની સંજોગ આવે, આપણો સંજોગ આવે તો શંકા ના કરવી. થશે કે નહીં થાય, અંદર કદાચ વિચાર પણ આવે તો એને બળ ના આપવું, નેગેટિવ વિચારોને બળ ના આપવું. જ્યારે કાર્ય કરવાનું છે ત્યારની વાત છે. અંદર એવું જ રાખવું જોઈએ કે આ કામ થશે અને સારામાં સારી રીતે થશે. શું કીધું? એવો આત્મવિશ્વાસ અથવા પોઝિટિવ વસ્તુ હોવી જોઈએ આપણામાં. એને જ્ઞાન સાથે શું લેવા દેવા? જ્ઞાન સાથે નહીં, જીવન સાથે લેવા દેવા છે. હા, આ નેગેટિવિટી છે ને એ માણસને અસ્થિરતામાં સહાયક થાય છે, ને પોઝિટિવિટી સ્થિરતામાં સહાયક થાય છે. એટલે સ્થિરતા રહે તો પછી પેલું જ્ઞાન વર્ધમાન કરવામાં એને હેલ્પ કરે છે. હેલ્પિંગ ફેક્ટર છે, સીધું જ્ઞાન નથી. સમજાય છે? જે માણસને બધી અનુકૂળતા હોય સામાજિક રીતે, કોઈ અડચણ ના હોય, કોઈ મુશ્કેલી ના હોય, અને નાના મોટા પ્રશ્નોનું સમાધાન માટે એને સંજોગો એવા હોય કે જે કામ થઈ જતું હોય એનાથી, એક ખાલી કહેવાથી જ, એ માણસને ખરેખર જો જ્ઞાનમાં રહેવું હોય તો આસાનીથી રહી શકે, અડચણ નથી માટે. પણ જ્ઞાન દ્રષ્ટિ હોય તો, પણ જ્ઞાન દ્રષ્ટિ ના હોય તો લપસી પડે. એ અનુકૂળતા શું કરે? એને પાડે. સમજાય છે? એટલે બેનિફિટ કરવામાં તમને હેલ્પફુલ થાય. શું થાય? સમજાય છે ને? આગળ તમારું છે પેલા રજનીશભાઈ. હા, નેમ રજનીશ, મુંબઈ. નંબર 1, સ્મૃતિ અને વિસ્મૃતિમાં તફાવત શું છે? સ્મૃતિ એટલે ભૂતકાળમાં થઈ ગયું એ વસ્તુને હાજર થવું તે. વિસ્મૃતિ એટલે હાજર ન થવું તે. તો આપણે અત્યારે જ્ઞાની સ્મૃતિમાં રહેશું તો અજ્ઞાની વિસ્મૃતિ રહેશે પ્રગતિમાં મહાત્માઓને. આ જગતની સ્મૃતિ રાખવા જેવી જ નથી. શું કીધું? આ તો રાગદ્વેષને કારણે રહે છે. ઓકે, શેના કારણે રહે છે? રાગદ્વેષ. એટલે કવિરાજે પદમાં લખ્યું છે જ્ઞાની પુરુષ માટે કે જગતભરની વિસ્મૃતિ. શું કીધું? જગતભરની વિસ્મૃતિ કેવળ આપ સ્મૃતિ, કેવળ અર્યંત મારા દાદા ભગવાન. આવું કંઈક છે, મને યાદ નથી બહુ. એટલે ખ્યાલ આવે? એટલે જગતભરની વિસ્મૃતિ થાવ અને કેવળ એક આપની સ્મૃતિ મને પ્રાપ્ત થાવ.
ચરણવિધિ નહીં, કવિરાજનું પદ છે એવું. સ્મૃતિ એટલે જ્ઞાનની સ્મૃતિ આમ તો અજ્ઞાનની બી સ્મૃતિ. એટલે આ એક ભાવની વાત છે. કવિરાજે લખ્યું છે, ભાવ માટે લખ્યું છે કે જગતની સ્મૃતિ રાખવા જેવી નથી. કારણ કે સ્મૃતિ પણ રાગદ્વેષ કરાવનારી છે. શું છે? સ્મૃતિ પણ રાગદ્વેષ કરાવનારી છે. એને કરતાં આપણી સ્મૃતિ રહે અને જગત વિસ્મૃત રહે, એવો અમારો ભાવ છે. શું કીધું? અને જ્ઞાની એ જ કહે છે, જે ગયું છે ને, ગયું પાસ્ટ, જે પસાર થઈ ગયું છે, એને જ્યોતિષો યાદ ના કરે. શું કીધું? સમજાય છે? એટલે આપણે તો ભવિષ્ય છે એ તો આપણા હાથમાં છે નહીં, અને પાસ્ટ છે એ તો પતી ગયેલું છે. એટલે કે વર્તમાનમાં રહેવું આપણે. શું કીધું? વર્તમાનમાં વર્તે સદાસો જ્ઞાની. વર્તમાનમાં રહેવું. એટલે આ સ્મૃતિ જરૂરી ખરી, પણ શેની? જ્ઞાનીની અથવા જ્ઞાનની. એમને આપેલા અનુભવ જ્ઞાનની સ્મૃતિ રહે તો સારું કહેવાય. આ જગતની સ્મૃતિ કામની નથી, ભલે રહે રાગદ્વેષને કારણે. ખ્યાલ આવ્યો ને? પણ આપણા લક્ષમાં હોવું જોઈએ કે ભાઈ આ જ્ઞાનની સ્મૃતિ રહે તો સારું. પુરુષાર્થ ભૂત ભવિષ્યમાં હોય જ નહીં ને. એટલે ધીમે ધીમે આપણે એના ઉપર તો આવીએ છીએ ભાઈ. આ બધું સામાયિક પ્રતિક્રમણ બધું છે, કેમ વર્તમાનમાં કર્યું આપણે? પેલું ટ્રેડિશનલ હતું. હવે આપણે ટ્રેડિશનમાંથી આપણે બહાર નીકળવાનું છે. શું છે? પરંપરાગત જે હોય વિધિ બધી, ભૂતકાળનું જોવાનું, આ તે બધું, એમાંથી બહાર નીકળી હવે પ્રેઝન્ટમાં આવો. શેમાં આવો? સમજાય છે? એ શરૂઆતમાં બરાબર છે. માણસને બાળકનો ગ્રો કરવા માટે, એક મુમુક્ષુનો વિકાસ કરવાના તબક્કામાં બરાબર છે. પછી વિકાસનો અમુક લેવલ પતી જાય પછી પ્રેઝન્ટમાં આવી જવાનું. શેમાં આવી જવાનું? એ આ બધું વસ્તુ પણ સામાન્ય જીવોને, કારણ કે પ્રેક્ટિકલમાં નથી ને, એટલે સમજાતું નથી. થિયોરિટિકલ ધર્મો ચાલે છે. કેવા ચાલે છે? એટલે પછી મિકેનિકલ ચાલ્યા જ કરે, કોઈ વિચારતું એ નથી એમ. સ્મૃતિ અને વિસ્મૃતિમાં તફાવત શું છે? એટલે હું સંભાવે નિકાલ કરતો સ્મૃતિ તરફ જઈ રહ્યો. એવું થાય? એટલે હું સંભાવે નિકાલ કરતો સ્મૃતિ તરફ જઈ રહ્યો છું. સ્મૃતિ એટલે શ્વાસ. એ તો બરાબર છે. એટલે પોતે પોતાના સ્વરૂપને સેન્ટરમાં રાખીને બાકી બધું ધીમે ધીમે ભૂલતો જાય છે, વિસ્મૃત કરતો, કારણ કે કામનું નથી. બરાબર, એનો વાંધો નહીં, એ સમજણ બરાબર છે. આપતાવાણી એવું છે ને? હા, એટલે આપતાવાણીમાં દાદાએ કીધું છે, આપતાવાણીમાં દાદાએ કહ્યું કે અમે કોઈને વિચારોથી નથી બાંધેલા, વિચારોથી ક્યારે પણ નથી બાંધેલા, વિચારોથી ક્યારે પણ નથી, કપાતા નથી, ક્યારે પણ નથી બાંધેલા, વિચારોથી ક્યારે નથી બાંધ્યા. એટલે અમે છૂટી ગયા. એટલે સમજ્યા? એટલે અમે અમારી વાત કોઈને ઠોકી બેહાડી નથી એમ. ઓકે, શું કીધું? ઠોકી બે. હા, અને અમે એવું નથી કીધું પાછું કે આ વાત કર્યા પછી અમારી વાત તમારે સ્વીકારવી જ પડશે. શું કીધું? એવું અમે કીધું નથી. અમે શું કહીએ છીએ? એ જ કહીએ છીએ ને. અમે શું કીધું? કે અમે કોઈને બાંધતા નથી, કારણ કે અમારે બંધાવું નથી. શું કીધું? અમારે છૂટું રહેવું હોય ને અમે બાંધવું, આ બે વસ્તુ બને નહીં. તમે એકને બાંધો તો તમે છૂટા રહી શકો નહીં. આ કુદરતનો નિયમ છે. સમજાય છે? એટલે જ્ઞાની પોતે પોતાને મુક્ત રહેવા માટે કોઈને બાંધતા નીતિ નિયમો પરંપરાથી કોઈને બાંધતા નથી. મુક્ત રહેવા દે. શું રહેવા દે? અને કેમ? તો કે પોતાને મુક્ત રહેવું છે માટે. વ્યવહારમાં આપણે વિચારોથી બાંધીએ છીએ ને બધાને, વ્યક્તિઓને તો. હા, એટલે આપણે બીજાને બાંધીએ છીએ તો બીજા આપણને બાંધે છે ને. એ તો સામ સામે જ છે ને. સમજાય છે? આપણે ઘરની અંદર કોઈને કહીએ કે ભાઈ તમારે આમ નહીં કરવાનું, તો એ તમને કહે કે આમ તમારે નહીં કરવાનું. એ તો સામ સામે જ છે ને. હે? બરાબર છે. ઇક્વલ એન્ડ ઓપોઝિટ ટુ. ચાલો આગળ વાંચીએ. સમજી ગયા? સમજી. ઓકે, હવે આગળ. કલ્પ, વિકલ્પ અને નિર્વિકલ્પ વચ્ચે શું તફાવત છે? દાખલો આપી સમજાવવા કૃપા કરશો જી.
એટલે એમાં સાયન્સ જાણવું છે. હા સાયન્સ. કલ્પ, વિકલ્પ અને નિર્વિકલ્પ. હું કોણ છું? શું કીધું? હું કોણ છું? એ કલ્પ છે. તે સિવાયનું બાકી બધું વિકલ્પ છે. શું છે? કલ્પ. પોતાનું અસ્તિત્વ હોવું એ કલ્પ છે. અસ્તિત્વ સિવાયની બધી વસ્તુ એ વિકલ્પ છે. પોતાનું અસ્તિત્વ સુખથી જ ભરેલું છે. કેવું છે? છતાંય બીજામાંથી સુખ ખોળવાનો પ્રયાસ એ બધું વિકલ્પ. શું કીધું? વિકલ્પ એટલે બુદ્ધિ વધી એટલે વિકલ્પો વધ્યા ને. બુદ્ધિ એટલે બુદ્ધિ એટલે જ બીજામાંથી ખોળવાનું થાય ને. પહેલા કલ્પ સ્વરૂપ જ હતા. એટલે કલ્પ, વિકલ્પ અને નિર્વિકલ્પ. હવે આ વિકલ્પ થઈ ગયો કે ભાઈ સુખ બહાર છે, બહારથી મેળવવાનું છે, એવા વિકલ્પ આપણને પ્રાપ્ત થઈ ગયા કેટલા અવતારોથી, લોક સંજ્ઞાથી. કેવું? હવે એ વિકલ્પવાળા જ્ઞાનમાંથી જ્ઞાની પુરુષ પાછા તમને તમારા સ્વરૂપ કે સ્વભાવમાં બેસાડે એટલે પાછા નિર્વિકલ્પ થવાની શરૂઆત થાય. એ નિર્વિકલ્પ થવાની શરૂઆત થાય. પણ આ નિર્વિકલ્પ અને આ કલ્પ એ બંનેમાં બહુ ફેર. પહેલો જે કલ્પ છે એ પાસ થયા વગરનો કલ્પ છે. કેવો છે? અને આ નિર્વિકલ્પ છે એ પાસ થયેલો કલ્પ છે. હા, ખ્યાલ આવ્યો? ના સમજાયું? નાનું છોકરું હોય, નાનું બાળક હોય અને એ સહજ રહે અને 50 વર્ષનો સહજ રહે, એ બંનેમાં ફેર થાય. નાનું બાળક અણસમજણથી સહજ છે અને પેલો જ્ઞાને કરીને સહજ છે. એટલે પેલો ટેસ્ટેડ થયો કહેવાય. પેલો ડેવલપ જ થયો નથી. એટલે પોતે છે તો કલ્પ, પોતે કલ્પ સ્વરૂપ છે. પણ આ જગતની અંદર 5 ઇન્દ્રિયોથી જે બધું દેખાય છે, સમજાય છે, અનુભવાય છે, એનાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. શું થાય છે? એ વિકલ્પમાં પછી ગૂંચાઈ જાય છે. શું થઈ જાય છે? છે કલ્પ, એમાંથી વિકલ્પ ઉત્પન્ન થયો. એ વિકલ્પ થાય પછી જ્ઞાની પુરુષ એને શું કરે? નિર્વિકલ્પનું જ્ઞાન આપે. એટલે પણ એક વિકલ્પમાંથી પણ ડિફરન્ટ વિકલ્પ આવી જાય ને. એ તો ચાલે ને, તો બધી આખું ઝાડ ઉગી જાય. ઝાડ ઉગી. શેખ ચલ્લીના વિચાર જેવું આખું ઝાડ ઉગી જાય. હોય કશું નહીં. સમજાય છે? આપણા બધાને તો સપનાને ખુલતાય વાર ના લાગે અને તૂટતાય વાર ના લાગે. ખ્યાલ આવ્યો? દાદા એને કહેતા હતા ભાંજગઢ અને ગઢભાંજ. શું કહેતા હતા? ગઢભાંજ. ગળે ને ભાગે એને ગઢભાંજ કહેવાય અને ભાગે એને ગળે ખ્યાલ હોય ને ભાંજગઢ કહેવાય. એટલે આ 2 પ્રકારના શબ્દો ગામડામાં પ્રચલિત વધારે હોય, શહેરમાં ઓછું હોય આ વસ્તુ. ખ્યાલ આવે ને? એટલે કોઈ વ્યક્તિ એકની એક જ ભાંજગઢ કરતો હોય તો કે આ શું ભાંજગઢ કર્યા કરે છે? એકનું એક વાત કહે છે, ભાગે ને ગળે, ભાગે ને ગળે. રોજ નવા નવા સપના જોતો હોય તો ના કે આ રોજ સપના જોઈને પાછું તોડે, રોજ સપના એ નવી વાત કરીને હવે આપણે મહાત્માઓને શુદ્ધાત્માનું આપી દીધું એટલે બધા વિકલ્પો સમાઈ ગયા ને હવે તો. શુદ્ધાત્મા પદમાં રહે અને આ જગત કયા આધારે ચાલે છે સિદ્ધાંતોનું દર્શન રહે તો ધીમે ધીમે નિર્વિકલ્પ થયા કરે. માત્ર શુદ્ધાત્મામાં રહેવાથી ના થાય. શુદ્ધાત્મામાં રહેવું એ એક સંજોગ છે. પણ સામે આપણે આ જગતની અંદર આ 5 ઇન્દ્રિયોનો અનુભવ ક્યાં કરીએ છીએ? જગતમાં કરીએ છીએ. એ જગતની અંદર 5 ઇન્દ્રિયો એક્ટિવ હોવા છતાં પણ આપણી પાસે આ જગત કયા આધારે ચાલે છે જ્ઞાન હોય તો નિર્વિકલ્પમાં રહી શકીએ અથવા નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી શકીએ. સમજાય છે ને? કારણ કે આત્મામાં તો વિકલ્પ છે જ નહીં. આત્મામાં વિકલ્પ નથી. જે વિકલ્પ છે એ જગતમાં જ છે ને એમાં જ આપણે નિર્વિકલ્પ રહેવાનું છે જ્ઞાનના પુરુષાર્થે કરીને. સમજાય છે? જગત તો વિકલ્પ જ છે. શું છે? આત્માનો વિકલ્પ એ જગત છે. શું છે? આત્માનો વિકલ્પ એ જગત. જગત એટલે શું? આ સુખ માટે ભટક્યા કરવું એ જગત છે અંદર અને કોળે એ વિકલ્પ જ થયું ને. એ શું થયું? વિકલ્પ જ થયું ને. તો પછી એ વિકલ્પમાંથી જ્ઞાની પુરુષ એને સંકલ્પ લેવડાવે, બોલ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું.
તે પેલા વિકલ્પોમાંથી નિર્વિકલ્પ થવા મળે. ના સમજાયું? એમની કળા કહેવાય. શું કહેવાય? આત્મા માટે જે કળાઓ હોય એને જ્ઞાન કળા કહેવાય, અને વ્યવહાર માટે જે કળાઓ હોય એ બધી બોધ કળા કહેવાય. વ્યવહાર માટે હોય, જેને આત્મા સાથે સંબંધ ના હોય, વ્યવહારિક પ્રશ્નોનું સોલ્યુશન લાવે એ બધી બોધ કળા હોય, ને આત્માના પ્રશ્નોનું સમાધાન આપે એ બધી જ્ઞાન કળા હોય. એ જ્ઞાન કળા અને બોધ કળા બે જ્ઞાનીઓમાં હોય ત્યારે જ્ઞાની કહેવાય. એને ખ્યાલ આવ્યો? જ્ઞાની એવું ના કહી શકે મારે શું, એવું ના કહી શકે. ગમે તે પ્રશ્ન લાવો તો સમાધાન આપે. ક્રમિક માર્ગમાં વિકલ્પો તોડી ના કરતા હશે? નિર્વિકલ્પ ક્રમિક માર્ગમાં તો વિકલ્પો વધ્યા જ કરે. કરતા પદની ભ્રાંતિ હોય ને, શું થાય? જ્ઞાન વધે, અનુભવ જ્ઞાન વધે, એની શ્રેણી વધે ને કરતા પદથી, તો વાંધો નહીં. પણ એ આ કાળમાં શક્ય નથી. એ શક્ય હતું મન વચન કાયાની એકતા હતી ત્યારે, અત્યારે શક્ય નથી. ક્રમિક માર્ગ સાચો છે. શું છે? માર્ગ ખોટો નથી, માર્ગ સાચો છે. પણ ક્યારે ચાલે મન વચન કાયાની એકતા હોય તો, નહીંતર ના ચાલે. તે અત્યારે ફ્રેક્ચર થઈ ગયો છે. શું થઈ ગયો છે? ડિમોલિશ નથી થયો. શું નથી થયો? ફ્રેક્ચર થયેલું બધું રિપેર થાય. જ્ઞાની પુરુષે આપણો અહંકાર ફ્રેક્ચર જ કર્યો છે. આપણે રિપેરિંગ કરવો હોય તો કરી શકીએ. ના સમજાયું? ડિમોલિશ નથી કર્યો. ડિમોલિશ કરી પણ ના શકે. ડિમોલિશ તો આપણે કરી શકીએ. શું કીધું? એમને ફ્રેક્ચર કર્યો છે, એનો પાવર શું કરી નાખ્યો? તોડી નાખ્યો છે. હવે જે સંજોગોમાં નીકળતો પાવર છે એને આપણે ટ્રાન્ઝેક્શન વાઇઝ જ્ઞાનની જાગૃતિથી ડિમોલિશ કરવો પડે, ત્યારે એ ડિમોલિશ થાય. જ્ઞાની પોતે ના કરી શકે. જ્ઞાની તો અહંકારની ખાલી કેડ તોડી નાખે. શું કરે? એટલે હાઈ લેવલના સ્ટેજના સંત પુરુષ હોય ક્રમિકમાં તો પણ અહંકારની કેડ કેમ તૂટી જાય? તો કે છે કે હું ચંદુલાલ છું, એનો જે પાવર હોય, શું હોય? અને આ હું કહું એમ થાય એવું છે, એ પાવરને જ તોડી નાખે. શું કરી નાખે? તું છું જ નહીં ચંદુલાલ. શું કહે છે? અલા કે છે જન્મ્યો ત્યારથી 50 વર્ષ થયો ત્યાં સુધી બધાએ ચંદુલાલ કીધું, મેં માન્યું ખરું, બધા વ્યવહારે કર્યા. હવે તમે કહો છો લગ્ન કર્યા, પરણ્યો, છોકરા થયા, હવે તમે કહો ચંદુલાલ નથી. દાદા કે તું ચંદુલાલ નો હોય. જે ચંદુલાલ છે એ તું નો હોય, અને તું છે એ ચંદુલાલ નો હોય. આખો આધાર ખેડ લીધો. સમજાય છે? એટલે કે ચંદુલાલ ચંદુલાલ છે, પણ તું ચંદુલાલ નથી. શું કીધું? ચંદુલાલ નથી એવું નથી, તું ચંદુલાલ નથી. અત્યાર સુધી હું ચંદુલાલ છું એવું માનતો હતો. ચંદુલાલ જુદા અને તું જુદો. ચંદુલાલ તો કર્મ ભોગવવાની દુકાનનું નામ છે. શું કીધું? આ મન વચન કાયા રૂપી કર્મો ભોગવવાની દુકાન છે ને, એનું નામ ચંદુલાલ છે. તું નહીં, તું દુકાનનો માલિક છું. સમજાય છે? દુકાન ઉપર બોર્ડ માર્યું હોય જનરલ ટ્રેડર્સ, તો શેઠનું નામ જનરલ ટ્રેડર્સ હોય? એ તો વ્યવહાર ચલાવવાનું સાધન છે દુકાનનો. બોર્ડ શેના માટે છે? લેવડ દેવડ માટે છે ને, પણ શેઠનું નામ એ હોય? એવી રીતે આ બોર્ડ છે, નામધારીનું બોર્ડ છે, કે ના આધારે પાપ પુણ્યના કર્મનો ભોગવટો આવે. ખ્યાલ આવ્યો ને? પણ માલિક કેવો છે? એનાથી જુદો છે. સમજાય છે? એટલે કીધું કે આ ચંદુલાલ જે છે એ એની કેડ ભાગી નાખે જ્ઞાની પુરુષ. શું કરે? ખ્યાલ આવે ને? એટલે ત્યારથી એ નિર્વિકલ્પ થાય. શું થાય? તોડી નાખે એની. એટલે આ આખી ફ્રેક્ચર કરે, નવડો પડી જાય. શું પડી જાય? એનો આધાર 3 દિવસ સુધી તો એને વિચાર આવ્યા કરે. પહેલી વખત દાદા ભગવાનને મળે ને, જ્ઞાની પુરુષને મળે, પછી કે પણ તમે ચંદુલાલ નથી, તમારું નામ ચંદુલાલ છે. શું કીધું? તમે નથી. એટલે 3 દિવસથી તો એને ઊંઘ જ ના આવે કે હું ચંદુલાલ નથી, હું ચંદુલાલ નથી. અત્યાર સુધી આ બધા ઘૂંટાયો ખોટું. 3 દિવસ સુધી ઊંઘ જ ના આવે એને. પણ પછી જે જાગે ને એ સાચો જાગે. અત્યાર સુધી ચંદુલાલમાં જાગ્યો, પછી શુદ્ધાત્મામાં જાગ્યો. પછી સમજાય છે? એને શંકા પાડી દે. શું કરે? જ્ઞાની પુરુષ પહેલી મુલાકાતમાં શંકા પાડી દે. સમજાય છે? પછી પેલું જ્ઞાન આપે. પતી ગયું? લો.
માઇકમાં બોલો. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. ગઈકાલે એક પ્રશ્ન તમે વાંચેલો, એમાં મને એવું લાગે છે કે સૂક્ષ્મ અને સ્થૂળ બ્રહ્મચર્ય વિશે તમે એવું કીધું હતું કે સાંજે કરીશું એમ કે કદાચ. બ્રહ્મચર્ય વસ્તુ શું છે? હિન્દુસ્તાનની અંદર બ્રહ્મચર્ય વસ્તુ સહજ હતી. એ વસ્તુ આમ એને એનલાર્જ કરવા જેવી, એનું ડિટેલિંગ કરવા જેવું હિન્દુસ્તાનમાં નહોતું. ખ્યાલ આવ્યો? કારણ કે આ વસ્તુ સહજ હતી અહીંયા આગળ. એટલે બ્રહ્મચર્ય એ સબ્જેક્ટ નહોતો. શું નહોતો? હિન્દુસ્તાનમાં આ વસ્તુ બધા જ જીવો માટે અપવાદ સિવાય સહજ હતું. શું હતું? એટલે એના માટે કોઈ સ્પેશિયલ એફર્ટ કરવાનું છે એવું હતું જ નહીં આ ધરતી ઉપર. ઋષિમુનિઓ નહીં, સંસારીઓને પણ નહોતું. એવી આપણી સંસ્કૃતિ, સભ્યતા, મર્યાદા હતી જ. એટલે કાળક્રમે બધું જે સંજોગોને આધીન જે પશ્ચિમની સંસ્કૃતિનો જે મારો આ ભારત વર્ષ ઉપર જે આવ્યો, એની બધી અસરોથી પછી આ સબ્જેક્ટને ખુલ્લો કરવો પડ્યો. બાકી જરૂર નથી ભારત વર્ષમાં, આ વસ્તુ હતી જ નહીં આગળ. અને ખરેખર આ વસ્તુ ઐતિહાસિક રીતે પણ જોઈએ તો ક્યારેય કોઈ પણ ભૂતકાળના જ્ઞાનીઓએ, ઇવન તો તીર્થંકરોએ ક્યારેય આ બાબતના પ્રવચન, સત્સંગ, ઉપદેશ જાહેરમાં અથવા પબ્લિકલી કર્યા નથી. તમામ ધર્મની વાત કરું છું. ખ્યાલ આવ્યો? જૈન હોય, વૈષ્ણવ હોય, શિવ હોય, સ્વામિનારાયણ હોય, કોઈ પણ ધર્મની અંદર આની ચર્ચા પબ્લિકલી હોતી નથી. ઇન્ડિવિજ્યુઅલ હોય. કેવું હોય? કદાચ કોઈને સમજવું હોય ને તો ઇન્ડિવિજ્યુઅલ હોય. પણ આ કાળક્રમે આ બધી વસ્તુ જે પબ્લિકલી થવા માંડી એટલે ઇસ્યુ બની ગયો. શું બની ગયો? હતો નહીં પણ બની ગયો. અને ખબર ના પડી લોકોને કે આ ઇસ્યુને ચગાવવાથી લોકોના જીવન બરબાદ કરવામાં તમે નિમિત્ત બનશો. શું બનશો? નિમિત્ત બનશો. એ ખબર ના પડી. આ વસ્તુ એવી છે કે બ્રહ્મચર્ય શબ્દ ખરેખર શક્તિશાળી બનાવવા માટે છે. એની જગ્યાએ ભય સંજ્ઞા સાથે જોડાઈ ગયો. શેના સાથે જોડાઈ ગયો? બસ આ મોટી ભૂલ થઈ ગઈ. સમજાય છે? પબ્લિકલી આવ્યો ને એટલે ભય સંજ્ઞા સાથે જોડાઈ ગયો. આ ભૂલ થઈ ગઈ. જે શક્તિનો સ્ત્રોત હતો એની જગ્યાએ ભયનું સ્થાન થઈ ગયું. એટલે માણસને બ્રહ્મચર્યમાં આમ ડર લાગે. શું લાગે? બ્રહ્મચર્યમાં શું લાગે? ડર લાગે. સમજાય છે? જ્યારે એ શક્તિનું સાધન હતું. શું હતું? ડરનું સાધન નહોતું. અખંડ બ્રહ્મચર્ય વાળો માણસ હોય, શીલવાન માણસ હોય અને ફણીધર નાગ હોય, બાજુમાંથી પસાર થાય તો એનો તાપ એને નાગને લાગે, સાપને લાગે. એવો એનો તાપ હોય. એ શક્તિનું પ્રતીક હતું. શું હતું? એ ડરનું પ્રતીક નહોતું. પણ આખું ઊંધું થઈ ગયું કાળક્રમે. શું થઈ ગયું? આ વધારે પડતું હાઇલાઇટ્સ કરવામાં આખું ઊંધું થઈ ગયું. અને કરવાનું જ નહોતું. આ એ સમજવાની વસ્તુ હતી. શું છે? અને તે પ્રાઇવેટલી કેવી હતી? આ પબ્લિકલી વસ્તુ કરવાની હતી જ નહીં. ઇતિહાસ પણ તમે જુઓ, 500 વર્ષનો ઇતિહાસનો રેકોર્ડ તમે જુઓ. કોઈ પણ સાધુ, સંત, સંન્યાસીએ ક્યારેય બ્રહ્મચર્યના પ્રવચનો કર્યા છે? રેકોર્ડમાં છે? તમે કોઈ સાંભળ્યું કોઈ દિવસ? સાંભળ્યું કોઈ દિવસ? હું તમામ ધર્મોની વાત કરું છું, એક ધર્મની વાત નથી કરતો. સાંભળ્યું કોઈ દિવસ? એ પબ્લિકલી હતું જ નહીં કોઈ દિવસ હિન્દુસ્તાનમાં. લોકો એને એક્સેપ્ટ કર્યું હતું જ. ભલે પડાય કે ના પડાય જુદી વસ્તુ છે, પણ બ્રહ્મચર્ય પાળવું જોઈએ એ વસ્તુ એક્સેપ્ટેબલ જ હતી. સમજાય છે? એ આપણી સંસ્કૃતિ હતી. પશ્ચિમની સંસ્કૃતિ કારણે એ થોડું જરા શું કહેવાય કે એમાંથી લોકો ચરિત થઈ ગયા. ખ્યાલ આવી ગયો ને? એ વાત સાચી છે. પણ તેથી
આજ ભારત વર્ષની અંદર એની જરૂર આજે પણ નથી. એના કરતાં શક્તિની વાત કરો. શું કરો? ભયની વાત ના કરો. લોકોના જીવન બરબાદ થઈ જાય છે. એમાં શું થાય છે? આજે ફેમિલી લાઈફ જીવતા હોય હસબન્ડ ને વાઈફ, 25 વર્ષના 30 વર્ષના યુવાન હોય અને બ્રહ્મચર્યનો સત્સંગ કરો. એકને આમ ભાવ થઈ જાય કે મારે બ્રહ્મચર્ય પાળવું છે, એકને ના થાય. શું થાય પછી? જીવન લાઈફ કેવું જાય પછી? સમજાય છે? આ એક્શનના ફોર્મમાં લાવવાની જરૂર નથી, સમજણના ફોર્મમાં લાવવાની જરૂર હતી કે આ એક શક્તિનો સ્ત્રોત છે અને વિથ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. જ્યારે આપણે મેરેજ કર્યા છે ત્યારે ઇન્ડિવિડ્યુઅલ ના હોવું જોઈએ. ઇન્ડિવિડ્યુઅલ ખાલી ભાવમાં હોઈ શકે, એમાં હોઈ શકે. સમજાય છે? અને જો ભાવમાં કરતાં એક્શનમાં ઇન્ડિવિડ્યુઅલ લેવા જાઓ તો તમારું લાઈફ શું થઈ જાય? સ્પોઇલ થઈ જાય. એટલે આ રસ્તો જ કરેક્ટ નથી. સમજાય છે? એટલે અમે ચોખ્ખું જ બ્રહ્મચર્ય બાબત માટે જ્યારે અમે સત્સંગ 1.5 કલાક જેવો કર્યો તો તિવરીમાં 1 વર્ષ, આજથી 7 વર્ષ પહેલાં, ત્યારે મેં ચોખ્ખું જ કીધું કે બ્રહ્મચર્ય એટલે લગ્ન નહીં કરવા તે નહીં, બ્રહ્મચર્ય એટલે કે બાળકો પેદા કરવા તે નહીં, બ્રહ્મચર્ય એટલે વીર્યની ઇકોનોમી. શું કીધું? આ દેશના કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ફિલ્ડમાં સશક્ત અને સમર્થ બનવું હોય તો એને બ્રહ્મચર્ય અનિવાર્ય છે. સમજાય છે? પણ તેથી મેરેજ નહીં કરવાના કે બાળકો નહીં પેદા કરવાના તે નહીં, ઇકોનોમી. સમજાય છે? હેતુપૂર્વક કરેક્ટ છે. કેવું છે? બાળકના પેદા કરવા પૂરતું અબ્રહ્મચર્ય એક્સેપ્ટ છે. હિન્દુસ્તાનમાં છે જ. ઋષિમુનિઓએ પોતે વારસા માટે બાળક કરતા હતા, વિષય વાસના માટે નહીં. એટલે એનો મિસયુઝ ના થવો જોઈએ. શું ના થવો જોઈએ? એ મનોરંજન માટે નથી, એ એનર્જી છે. એને સેવ કરીને તમારી શક્તિ છે એને તમારા જે ફિલ્ડ હોય, ડૉક્ટર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, લોયર હોય, ટીચર હોય, નેતા હોય, અભિનેતા હોય, એની અંદર એ શક્તિનો ઉપયોગ કરી એને ગ્રેટ બનવાનું હતું. આ વસ્તુ હતી. એની જગ્યાએ ઊંધું થઈ ગયું આખું. શક્તિનો સદુપયોગ કરવાનો હતો, રિસ્ટ્રિક્ટ કરવાનું નહોતું. શું નહોતું કરવાનું? સમજાય છે મારી વાત? એને પોઝિટિવ એંગલમાં જગ્યાએ નેગેટિવ એંગલમાં લઈ ગયા. એટલે એક ભયનું સ્થાન મૂકી દીધું. શું મૂકી દીધું? ભયનું સ્થાન મૂકી દીધું. એટલે આખો એંગલ જ બદલાઈ ગયો. આખો એંગલ બદલાઈ ગયો. એટલે કોઈ દિવસ જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ બ્રહ્મચર્યની વાતો પબ્લિકલી નથી કરી, મોટે ભાગે આપતા પુત્રોની સાથે જ કરી છે. આ જે પુસ્તક લખાયું છે ને એમાં 90%થી વધારે 95% જેવી વાતો આપતા પુત્રો સાથે જ ઇન્ડિવિડ્યુઅલી કરી છે. કેવી કરી છે? કોઈ જાહેર સત્સંગોમાં કરી જ નથી એમને. ઉત્તરાર્ધ ને પૂર્વાર્ધ બરાબર છે. એટલે પણ હું એનો કોન્સેપ્ટ કહેવા માગું છું કે કોન્સેપ્ટ આ હતો. આજે ભારત વર્ષની અંદર જ્યારે હિન્દુસ્તાનની અંદર જ્યારે વર્ણ વ્યવસ્થા હતી, આશ્રમ વ્યવસ્થા હતી. કઈ હતી? આશ્રમ. 4 પ્રકારના જે આશ્રમ હતા: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ જ્યારે હિન્દુસ્તાનમાં આશ્રમ વ્યવસ્થા હતી ત્યારે મોટાભાગનું આયુષ્ય, લોકોનું આયુષ્ય કેવું? 100 વર્ષનું હતું. અને 100 વર્ષમાંથી 75 વર્ષ તો બધા જ કમ્પલસરી અને સહજ રીતે બ્રહ્મચર્ય પાળતા હતા જ. એમાં કોઈ એવોર્ડની વાત નથી, એમાં હું કોઈ સ્પેશિયલ છું એ વાત હતી નહીં. બધાને 100માંથી 75 વર્ષનું આયુષ્ય બ્રહ્મચર્ય સહજ હતું. કેવું હતું? એના માટે સત્સંગની જરૂર નથી એ લોકોને. આ સહજ હતું એ લોકોને. ખાલી 25 વર્ષ જે ગૃહસ્થ આશ્રમમાં હતા એમાં પણ એક બાળક પેદા કરવા પૂરતું જ અબ્રહ્મચર્ય હતું. એ શોખનો વિષય કે સુખનો વિષય નહોતો. સમજાય છે? એટલે હિન્દુસ્તાનમાં આ બધી વસ્તુ સહજ હતી. બ્રહ્મચર્ય પાળવું એના માટે કોઈ સ્પેશિયલ લેસનની જરૂર એ વખતે નથી. સમજાય છે? કારણ કે પહેલેથી જ એને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? પવિત્ર વસ્તુ છે, શક્તિશાળી વસ્તુ છે અને મોક્ષ માર્ગમાં પ્રગતિ કરવામાં અથવા સંસારમાં પણ મહાન કાર્ય કરવામાં એ સહાયક વસ્તુ છે. ઇટ્સ અ પાવર, રિલેટિવ પાવર છે પણ પાવર છે. શું છે? જેમ આત્માનો રિયલ પાવર છે એમાં પૂતગલનો રિલેટિવ પાવર છે. એટલે પૂતગલ સાર કહેવાય ને. શું કહેવાય? વીર્ય અને પૂતગલનો સાર કહેવાય. અને એ સાર જો તમે સેવ કર્યો હોય તો કોઈ પણ ફિલ્મમાં વાપરી શકો. તાકાત હોય તો જ વાપરી શકો ને, પણ તાકાત જ ના હોય તો? આજે સારો ડૉક્ટર ના થઈ શકે, સારો શિક્ષક ના થઈ શકે,
સારો વકીલ ના થઈ શકે. કોઈ પણ પ્રોફેશનની અંદર આ બધી વસ્તુઓ કેમ ખલાસ થઈ ગઈ? કારણ કે સત્વ ના રહ્યું. શું ના રહ્યું? અને સત્વ ના રહ્યું એટલે વિચારવાની ક્ષમતા ખલાસ થઈ ગઈ. આજે જે વિચારે છે એ માત્ર કોમર્શિયલ છે. કોમર્શિયલ નહોતું. વિચારધારામાં હ્યુમેનિટી હોવી જોઈએ. શું હોવી જોઈએ? પૈસા ના હોવા જોઈએ. પૈસા તો ગૌણ વસ્તુ છે. આજે ઇતિહાસ તો જુઓ, લોકો લાખો રૂપિયા કમાતા હતા અને લાખો રૂપિયા ખર્ચતા હતા નામના કીર્તિ માટે નહીં, ફોર ધ હ્યુમન લાઈફ. લોકો કેમ કરીને સર્વાઈવ રહે, સુખી થાય, મુશ્કેલીમાંથી બહાર આવે, એના માટે હું મારી પુણ્યથી પ્રાપ્ત કરેલી લક્ષ્મી લોકો માટે ખર્ચું. અને એની અંદર એવોર્ડની જરૂર નથી. લોકો પાસેથી જ મળેલા છે, ઉપરથી લઈને નથી આવ્યો, પણ પુણ્યથી મને ભેગી થયું છે અને એ જ પુણ્ય પાછી લોકો માટે ખર્ચું છું. આ કોન્સેપ્ટ હતો. શું હતો? સમજાય છે ને? એટલે આ બ્રહ્મચર્યની અંદર પણ આ વસ્તુ સમાઈ જાય છે. પણ આજે એને ખોટું એન્કરેજ કરવામાં આવ્યું, એનલાર્જ કરવામાં આવ્યું આ સબ્જેક્ટને. એટલે સારું નથી થયું. આ શું કીધું? આ કાળમાં જરૂર જ નથી એની. સમજણની જરૂર છે ને, તે છે બધા પાસે, મોટાભાગના લોકો પાસે છે. આ તો પશ્ચિમની અસરને કારણે એનો પ્રભાવ, જે સમજણનો પ્રભાવ ઢંકાઈ ગયો છે. ખાલી શું છે? ખલાસ નથી થઈ ગયો. શું કીધું? સમજાય છે ને? ખલાસ નથી થઈ ગયો, પણ ખાલી શું થઈ ગયો છે? ઢંગ આવરાઈ ગયો છે. મારી વાત સમજાય છે? એટલે બહુ જરૂર નથી આની વાતોની. પણ આપણે વાક્ય શું હતું? સ્થૂળ બ્રહ્મચર્ય એટલે કે વિષય વાસના ભોગવવા નહીં તે, અને સૂક્ષ્મ બ્રહ્મચર્ય એટલે કે સ્થૂળમાં તો બે પ્રકાર છે કે ભાવ અને દ્રવ્ય. સ્થૂળમાં ભાવ એ પણ સ્થૂળ જ કહેવાય જ્યારે મનોવચન કાયનો સબ્જેક્ટ હોય ત્યારે. સમજાય છે? અને એક્શન એ પણ સ્થૂળમાં કહેવાય. અને સૂક્ષ્મ બ્રહ્મચર્ય એટલે આત્મામાં ચર્યા કરવી એનું નામ સૂક્ષ્મ બ્રહ્મચર્ય. ટૂંકમાં બ્રહ્મમાં ચર્યા કરવી એનું નામ બ્રહ્મચર્ય. સમજાય છે? એ સૂક્ષ્મમાં ગયું, પેલું બે સ્થૂળમાં ગયું. સમજાય છે ને? બધું મન વચન કાયા લેવલના બધા જ બ્રહ્મચર્ય સંબંધિત વિચારો બધા સ્થૂળમાં જ જાય. એને આત્મા સાથે લેવા દેવા નથી. ને સૂક્ષ્મ એટલે સબ્જેક્ટ ટુ સોલ, બ્રહ્મની અંદર, આત્માની અંદર રમણતા કરવી, એ છેલ્લું બ્રહ્મચર્ય. એને આ મનોવચન કાયા સાથે કોઈ લેવા દેવા નથી. જેને પોતે નિરંતર પોતાના અખંડ સ્વરૂપની અંદર, અખંડ સુખની અંદર રહેતો હોય, એને આ બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્યનો પ્રશ્ન આવતો નથી. સમજાય છે? એટલે આવું હતી વાતને. અને કંઈક બીજું આત્મસાર છે એવું કંઈક મગજમાં બેસતું નથી, પણ એવું કંઈક વાક્ય છે દાદા ભગવાનનું. વીર્ય એ લોકસાર છે, પૂતગલ સાર છે, અને બીજું કંઈક આત્મસાર છે. બીજું એટલે શું કંઈક મગજમાં કંઈ ભૂલી ગયો થોડો. આ શરીર છે ને, આપણું શરીર, એ શરીરની અંદર જે આપણે ખોરાક લઈએ છીએ, એ ખોરાકને પચાઈ એનું લોહી બને છે. એટલે સાયન્ટિસ્ટો એવું કહે છે કે એ 40 કે 45 દિવસ કે 50 દિવસનું જે લોહી છે, એ લોહીના સાર રૂપે એક ટીપું વીર્યનું બને છે. એમાંથી 50 દિવસના ખોરાકનું જે લોહી, એ લોહીનું સાર, એનું નામ વીર્યનું ટીપું. સમજાય છે? એટલે એમાં પાવર કેટલો એની વાત કરવા માગું છું. ખ્યાલ આવ્યો? અને એ વીર્યનું બળ આ બધી સેન્સીસમાં કામ કરે છે. કેવું સાયન્સ છે! એ વીર્યનું બળ એ દાંતે બનાવે અને જીભે બનાવે. શું કીધું? શું બનાવે? દાંતે બનાવે મજબૂત, અને સોફ્ટ જીભ પણ એ જ બનાવે. નખે બનાવે અને આંગળીઓ એ જ બનાવે. સમજાય છે? જ્યાં જેની જરૂર હોય તે પહોંચાડી દે. એટલે આ વીર્ય બળ છે. શું છે આ? એટલે આ બધી જ વસ્તુઓ આપણા શરીરની જે છે એ સમતોલ એટલે કે બેલેન્સ બને, સશક્ત બને, એટલા માટે વીર્ય બળ જરૂરી છે. સમજાય છે? અને પેલું આત્મબળ છે. આત્મબળ એટલે શું? હું કોણ છું એનું સતત ભાન રહેવું, જાગૃતિપૂર્વકનું, એ આત્મબળ ઉત્પન્ન થાય. વીર્ય બળ
એ પ્રકૃતિ સાથે સંકળાયેલું છે, આત્મબળ એ આત્મા સાથે સંકળાયેલું છે. વીર્યબળથી આત્મબળમાં સહાયક જરૂર થાય, કારણ કે વીર્યબળથી મનોબળ વધે, દેહબળ, મનોબળ ને વાણીબળ એમાં પાવર આવે. શું આવે? ખ્યાલ આવ્યો? અને એના આધારે જ પછી આત્મબળ વધારવામાં એ સહાયક થાય. સમજાઈ ગયું તમને? હા, બરાબર. ઓકે, બોલો બીજું શું પૂછવું છે? હવે એક પદ ગાઓ. હવે હિન્દુસ્તાનમાં ભગવાન થવું, હિન્દુસ્તાનની અંદર ભગવાન થવું એટલે ઝેર પીને ભગવાન થવું પડે. શું કીધું? સમજાય છે? ઝેર પીવાનું એટલે તમામ સંજોગોને ડાયજેસ્ટ કરવાના વિતરાગ ભાવે. શું કીધું? ડાયજેસ્ટ, પચાવવાના. કોઈ પણ જાતની કમ્પ્લેન ને ક્વેશ્ચન કર્યા, ખ્યાલ આવ્યો? એટલે કીધું ને કે અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે અમે નિહાળી. ભગવાન કેવા હોય? કદાચ આત્માની સ્વરૂપે ભગવાનને ન ઓળખી શકીએ, પણ દેહ સ્વરૂપે કેવા ભગવાન હોય, એની ભૂમિકા શું હોય એ અમને જોવા મળી, એમ નિહાળી. કારણ કે ભગવાન એટલે કેવા, એની દ્રષ્ટિમાં કોઈ ઊંચ ના હોય, કોઈ નીચ ના હોય, કોઈ ગમતું ના હોય, કોઈ ના ગમતું હોય, કોઈ ભેદ ના હોય. શું કીધું? બધાને એક જ સરખો પ્રેમ હોય. શું કીધું? એવા ભગવાન દેહ સ્વરૂપે જોવા મળવું એ આ કળિયુગનું સદભાગ્ય કહેવાય. શું કહેવાય? એવા ભગવાનને અમે જોયા. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે અમે નિહાળી. મેં તમને શું કીધું કે કેવા જ્ઞાની પુરુષ સવારના 6 વાગે ઉઠ્યા હોય ત્યારથી પેલા વિધિઓ કરવા આવે. દાઢી કરતા હોય, બ્રશ કરતા હોય, નાસ્તો કરતા હોય તો વિધિ કરવા આવે. દાદા ફરિયાદ ના કરે કોઈ દિવસ. અને આપણે નાસ્તો કરવા બેઠા હોય, કોઈને ફોન આવ્યો તો કહી દે કે નાસ્તો કરો છો, હમણાં નહીં વાળત કરે. આપણે દાદાના દાદા હોઈએ. શું કીધું? એટલે હું એમ કહેવા માંગુ છું કે કેટલો એમનો અહંકાર ઓગળી ગયો હોય ત્યારે એડજસ્ટ થઈ શકે. તો થવાય સાહેબ એડજસ્ટ? આટલું ઊંચું જ્ઞાન હોવા છતાં અહંકાર કેવો? એકદમ ઓગળી ગયેલો, બધાથી એડજસ્ટ થાય. એક વખત, આ તો પ્રસંગ તમને કહું છું, એક વખત દાદા ભગવાનની વાળ કાપવા વાળો માણસ જે છે ને એ વાણંદ વર્ષોથી ફિક્સ હતો. દાદાના ઘેર આવીને વાળ કાપી જાય. શું કીધું? મામાની પોળમાં સ્ટેશન પાસે એની દુકાન. તે કોઈ દાદા કેણ મોકલાવે, કાલે સવારે આવી જજે, એટલે આવી જાય બચારો, કાપીને જતો રહે. તે એક દિવસ દાદા ભગવાન નાહવા ગયા બાથરૂમમાં. પાણી બાણી બધું મૂકી દીધેલું છે, નાહવાની હજુ શરૂઆત કરી રહ્યા છે. ને ત્યાં પેલો વાણંદ આવ્યો સવારના પોરમાં રૂમની અંદર. એટલે બીજા બધા જે કંઈ આપતા પુત્રો કે જે કંઈ હશે એને કીધું કે જય સચ્ચિદાનંદ. પેલું કહે ને, હવે એ જમાનામાં તો ઘરો કેવા હતા કે બાથરૂમ ઉપરથી ખુલ્લા હોય. કેવા હોય? ખાલી પાર્ટીશન જ કર્યું હોય. શું કર્યું હોય? ઉપરથી ખુલ્લું જ હોય, ઢાંકણું ના હોય. સમજાય છે? એટલે પેલાને હમણાં ખરું અવાજ. સમજાય છે? આવા સીધા સાદા હતા. ખૂણાની અંદર પાર્ટીશન કર્યું હોય ને એક દરવાજો આપી દીધો એને નામ બાથરૂમ, અને એક નળ હોય ને ડોલ મુકાય. આપણે બીજી કઈ સગવડ હતી? આજના જેવા લક્ઝુરિયસ હતા નહીં. ખ્યાલ આવી ગયો? કારણ કે પહેલા જમાનામાં એવું હતું કે બાથરૂમ એટલે શરીરનો કચરો કાઢવાનું સાધન. આજે તો શરીરને ડેકોરેટિવ કરવાનું સાધન, એનું નામ બાથરૂમ થઈ ગયું. એટલે આખો કોન્સેપ્ટ બદલાઈ ગયો. ભલે વાલ ના હોય. એટલે આવું છે. એટલે અમે તે પેલા અમને બૂમ પાડી, એટલે કીધું જય સચ્ચિદાનંદ. એટલે દાદાએ અવાજ સાંભળ્યો. અંદર રહે દાદા ખુરશીમાં બેઠેલા અને ગરમ પાણીની ડોલો હતી અને આપતો પુત્રો બે એક અંદર હતા. હજુ પાણી નાખવાની શરૂઆત કરતા હતા તો દાદાએ પૂછ્યું કોણ આવ્યું? એટલે કોઈ જય સચ્ચિદાનંદ કીધું. એટલે ખ્યાલ આવ્યો કે બહારથી આવ્યું તો જ કે ને.
એટલે પછી પેલા થોડુંક બાયણું ખોલ્યું, પછી જોયું અંદરથી તો કે આપણો પેલો વાણંદ, નામ તો મને ખબર નથી હવે, તો કે પેલા વાણંદ ભાઈ આવ્યા છે કે છે. પછી કે એમ? તો કે છે કે એને દુકાન કેટલા વાગે ખોલવાની? તો કે દાદા એની દુકાન તો 8 વાગે ખોલવાની. સવારે ખોલવાની હોય ને, કારણ કે લોકો વાળ કપાઈને ના આવવા જાય, નાઈને વાળ કપાવવા ના આવે. એટલે કે દુકાન કેટલા વાગે? તો કે 8 વાગે ખોલવાની. તો કે અત્યારે કેટલા વાગે? દાદા અત્યારે 8:30 થયા. ઓહ, તો કે આપણને નાતા અડધો કલાક થઈ જાય તો એને દુકાન મોડું થઈ જાય કે છે. તો કે એને બોલાવી લો. તો દાદાએ બાથરૂમમાંથી પગ બહાર કાઢ્યો. પેલા કે તું વિધિ કરી લે કે. શું કીધું? કારણ કે એનો ટાઈમ ના બગડવો જોઈએ. સમજાય છે? એટલે જ્ઞાની પુરુષ એવા હોય કે જે બધાને એડજસ્ટ થાય, અને આપણે એવા કે બધાને એડજસ્ટ થવાનું કહીએ. તમે બધા મારી સાથે એડજસ્ટ થાવ, હું કોઈની સાથે થવું. એટલે જ્ઞાની પુરુષ જીવીને દાખલો દીધો તે એડજસ્ટ થયા એ પોતે. સમજાય છે? એ જીવતું એક્ઝામ્પલ હતું. એ બધા સાથે એડજસ્ટ થયા, નાના હાથે મોટા હાથે બધા સાથે એડજસ્ટ થયા. અને કેવા કેવા સંઘર્ષો આવ્યા, પણ એમની જ્ઞાન દશા ત્યાં ખુલ્લી થઈ. શું થયું? ગમે તેવા સંઘર્ષ આવે પણ પોતાની જે સ્થિરતા છે, પોતાનું જે જ્ઞાન દશાની સિદ્ધાંતની જે દ્રષ્ટિ છે, પોતાનું દર્શન છે, એમાંથી સહેજ પણ ચલાયમાન ના થાય, ગમે તેવા બહાર સંજોગો આવે તો એમ ત્યાં એ આપણને સાબિત થાય છે. માટે એવા સંજોગોમાં પણ આપણને લાગે કે અત્યારે દાદાની કસોટી થઈ જશે, પણ ત્યાં જવાબ પણ એક્ઝેક્ટ નીકળ્યો હોય. શું નીકળ્યો હોય? આ એની ગ્રેટનેસ હતી. તે વખતે ખ્યાલ આવે છે કે જ્ઞાની પુરુષ કેવા પોતાના સ્વરૂપની અંદરથી ચલાયમાન થતા નથી, ગમે તેવા બહારની ઉથલ પાથલ આવે તો. આ એમની વિશેષતા. અમે તો આ બધા સંજોગો જોયા છે. અમે બરાબર છે. એટલે એકવાર સંઘપતિ અને વડીલ, બે સંઘપતિ અને વડીલ આગળ પડતા મહાત્મા હોય ને સંઘપતિ હોય, બંને સંઘર્ષ થયો હશે કોઈ બાબત ઉપર. તો બંને ઝઘડતા ઊંચા અવાજે વાત કરતા સીધા સત્સંગના રૂમમાં એન્ટર થયા. દાદાનો સત્સંગ શાંતિથી ચાલતો હતો. એને પેલા બંને આમ બાયો ચડાવતા આવ્યા. કંઈક વાત હશે એવી. દાદા તો આયા. દાદા કીધું આવો બેસો કે છે. દાદાએ સમજી લીધું કે ભાઈ આ ફાઇલ આવી છે. શું આવી છે? અત્યારે આ સંઘપતિ નથી, આ વડીલ નથી, આ ફાઇલ છે. ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. દાદા ચોખ્ખું કહેતા હતા કે જે સામે આવે ને એ જ ફાઇલ કહેવાય. શું કીધું? ને નિકાલ એનો કરવાનો. શું કીધું? આપણે જે કલ્પના કરી હોય એનો નિકાલ નહીં કરવાનો. અત્યારે સામે આવી એનો નિકાલ કરવાનો. એટલે સામે આવી એટલે મીન્સ આપણી આ ફાઇલ છે. બે બેઠા પછી એકબીજા પોતપોતાની વાતની રજૂઆત કરે. શું કરે? કે દાદા આવા સંજોગોમાં તો આવું કરવું જ પડે ને, ના કરો તો કેમનું ચાલે આપણે વ્યવસ્થા કહે છે. એ પેલા ભાઈ એવું કહે કે ભાઈ આપણે મહાત્માના સાથે આવું વર્તન ના કરાય આપણે એમ. એટલે બંનેને આ વ્યૂ પોઈન્ટ ઉપર સંઘર્ષ હતો. બંનેમાંથી એકેને કોઈના માટે ખરાબ ભાવ નહોતો. બંનેનો આશય સારો હતો. શું હતો? ખાલી રજૂઆતનો દ્રષ્ટિકોણ જુદો હતો. પેલાને એમ થાય કે વ્યવસ્થાના ભાગરૂપે કડકાઈ કરવી જોઈએ, ને આમનો મત એવો હતો કે ભાઈ મહાત્માઓ સાથે બહુ કડકાઈ કરવાની જરૂર નથી, એ બધા સમજેલા છે એમ. ટૂંકમાં કહીએ તો સમજી જાય એવા છે બધા એમ. એટલે દરેકના બંનેના એક વ્યૂ પોઈન્ટ હતા. પણ એ વ્યૂ પોઈન્ટ અથડાય. શું થાય? એકબીજાને સ્વીકાર ના થાય એટલે શું થાય? તણખા જરે અંદરથી. એટલે બંને વ્યૂ પોઈન્ટ પોતપોતાના પ્લસ પોઈન્ટ પોતાની રીતે દાખલા સાથે દાદા ભગવાનને કીધા. દાદા ભગવાન શાંતિથી બંનેની વાત સાંભળ્યા કરે. સમજાય છે? વચ્ચે ડખોડખલ કરે. જ્ઞાનીઓની આ જ વિશેષતા હોય, તમારી સાચી કે ખોટી વાત પણ આખી પહેલાં સાંભળે. એટલે એનું કારણ શું છે? અંદર જે હોય બધું નીકળી જાય તો હું આપું તો કામ લાગે ને. ના સમજાયું? પહેલાં અંદરથી ખાલી થઈ જાય તારે જેટલી ફરિયાદ પેલાની કરવી હોય કરી નાખ, અને આને કે તારે પેલાની કરવી હોય પણ ખાલી થા. શું કીધું? તું ખાલી થા તો નાખું ને અંદર કે છે. એટલે થવા દે શાંત. સહેજે ઉતાવળ ના કરે જવાબ આપવાની. શું કીધું? સહેજે ઉતાવળ ના કરે. બંનેની વાત પૂરેપૂરી સાંભળે. પછી પાછું પૂછે, હવે તમે બંને રજૂઆત કરી નાખીને એ કહેવાનું નથી ને બીજું?
હા તો કે ના દાદા. પછી દાદા જે જવાબ આપે એમાં એમની વિતરાગતા હોય. એમની વાતો વાદી પ્રતિવાદી બેઉને મંજૂર હોય. કેવી હોય? પક્ષપાતી ના હોય. વાદી અને પ્રતિવાદી બેઉને મંજૂર હોય. હવે અહીંયા આગળ જ્ઞાની પુરુષના જ્ઞાનની કસોટી છે. શું છે? બંને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા અને મંતવ્યોને આધારે દાખલા પણ આપ્યા કે આવા સંજોગોમાં આવું થયું હતું ને આવું ના કરવું જોઈએ, પેલું કંઈ આવું કરીએ તો જ ચાલે, વગેરે વગેરે એમ. એટલે દાદાએ બંનેની વાત સાંભળ્યા પછી એક જ વસ્તુ કીધી કે જે સત્યનો આગ્રહ છોડી દે ને એ સાચો. શું કીધું? બસ એ સાચો. ના સમજાયું? કોણ સાચું ને કોણ ખોટું એવું નથી કીધું એમને. શું કીધું? આ ભાઈ સાચા કે આ ભાઈ સાચા એવો જવાબ આપ્યો. એમને ચોખ્ખું જ કીધું કે જે સત્યનો પણ આગ્રહ છોડી દે એ સાચો. એટલે આ તો પછી વ્યક્તિગત થઈ ગયું ને. એમને કોઈ ઓપિનિયન આપ્યો છતાંય બંનેને જ્ઞાન મળી ગયું. આવી એમની બોધ કળા હોય. શું છે? જ્ઞાનીની આવી બોધ કળા હોય. સમજાય છે? એટલે આવા જીવનમાં જ્ઞાનીના એટલા બધા દાખલાઓ છે કે જ્યાં આપણને જો દ્રષ્ટિ હોય ને તો જોતા આવડે કે આ જવાબની વેલ્યુ શું છે. આ ખાલી શબ્દો નહોતા, આ એની પાસે એમની દ્રષ્ટિ કામ કરતી હતી. આવી રીતે નિષ્પક્ષ જવાબ આપવો આવી ક્રિટિકલ સંજોગોમાં એ કેટલી એમની જ્ઞાનમાં સ્થિરતા હશે. ત્યારે આ જવાબ સરી પડ્યો. એકી ગોખીને વિચારીને ના બોલતા હોય, એમના દર્શનમાંથી નીકળી જાય. કારણ કે એમનું દર્શન કેવું હોય? વાદી પ્રતિવાદી બેઉને સમાધાન થવું જોઈએ. આ એમનું દર્શન હોય, આ એમનો ભાવ અને આશય હોય. એટલે જવાબ પણ એને અનુરૂપ જ નીકળે. સમજાય છે? પક્ષપાતી ના નીકળે. આપણો જવાબ કેવો હોય કે આ સાચો ને આ ખોટો, એમ જ નીકળી જાય. કારણ કે બૌદ્ધિક છે ને આપણે. એટલે આ એમની વિશેષતા હોય જ્ઞાનીઓની. એટલે જ્ઞાની પોતે જ્યારે પોતાના જીવનની અંદર આવા બધા પ્રસંગો આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે હા જ્ઞાનીની કેવી અનુભવ દશા હશે. ત્યારે આવી સ્થિરતા રહે, નહીં તો ના રહે. સમજાય છે? આ જ્ઞાન દશાની સ્થિરતા છે, આ શરીરની સ્થિરતા નથી. આખી સમાધિ નથી લીધી કે સ્થિર રહે. ઉગાડી આંખે એમની સ્થિરતા છે. કારણ કે અંદર જ્ઞાન છે ને એ સમાધિ રૂપ છે. કેવું છે? જ્ઞાન સમાધિ રૂપ છે. આંખો બંધ નથી કરી એમને. પૂરેપૂરા જાગૃત છતાં જ્ઞાનમાં પૂરેપૂરા સમાધિમાં. સમજાય છે ને? જ્ઞાને કરીને સમાધિમાં છે. એમાં એક પેરેગ્રાફ હતો, જો વિશ્વના કરારો. એ પેરેગ્રાફ જરા સમજાવો ને. એની અંદર છે જો વિશ્વના કરારો લાવે છે બેકરારી, તેમાં એ મિશ્ર ચેતન દાવા કરે કરારી, દાવા કરે કરારી. આરોપી માહી જજ કહે છે અમુને આત્મા રૂપે જો જીત તારે. ખ્યાલ આવ્યો? આ જગતની અંદર કોઈ પણ પ્રશ્નનું કાયમી સમાધાન મેળવવું હોય તો આ જ સેન્ટર પોઈન્ટ છે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ આરોપી માહી જજ કહે છે તમોને આત્મા રૂપે જો. હું શુદ્ધાત્મા છું તો જ તારી જીત છે. હું ચંદુલાલ છું તો જીત થાય જ નહીં કોઈ દિવસ. એ જીતેલા પણ હારેલા બરાબર છે. શું છે? સમજાય છે? દેહધારી સ્વરૂપે જીતેલા પણ હારેલા છે. કારણ કે વેર બાંધે ને. આત્મા સ્વરૂપે રહેવાથી વેર બંધાતું કે રાગદ્વેષ થતા નથી. એટલે આ દુનિયાના જે કરારો છે, કોન્ટ્રાક્ટ, વ્યવહારમાં જે કોન્ટ્રાક્ટ થાય ને, આ સારું આ ખરાબ, આવું હોવું જોઈએ આવું ના હોવું જોઈએ, આ બધા બે કરાર છે. શું છે? બે કરાર. આ દુનિયાના જે કરારો છે બધા બે કરારનો મતલબ સંસાર વધારનારા છે. સમજાય છે? એની અંદર આ અંદર આરોપી જજ છે ને
એ જજ શું કહે છે ખબર છે કે તારે આ બધા કરારમાંથી છૂટવું હોય તો આત્માના પક્ષે બેસવું, પ્રકૃતિના પક્ષે બેસીને નિવેડો આવે કોઈ દિવસ ના આવે, કાયમી ના આવે, ટેમ્પરરી આવી શકે. કેવો આવે સમજાય છે? પ્રકૃતિના પક્ષમાં બેસીને કોઈ દિવસ કાયમી નિવેડો આવે નહીં, આત્માના પક્ષમાં બેસીને જ આવે કાયમી નિવેડો આવે. સમજાય છે? એટલે એ પદમાં લખ્યું છે. સમજાય છે? બહાર 5 ઇન્દ્રિયો એક્ટિવ ફોર્મમાં હોય અને અંદર જ્ઞાનમાં જાગ્રત હોય. એમને બહારથી સમાધિ ના હોય, બહારથી આપણે જેમ જ હોય, અંદર જ્ઞાનની સમાધિ હોય. શું હોય? પછી તમે જાગ્રત અને જ્ઞાનમાં એ બંને બેસતો એ બધું ડિફરન્સ બોલ્યા. હા, એટલે બહાર આ પ્રકૃતિ છે આપણા જેવી જ હોય, આંખો ઉઘાડી હોય, બધું આપણે જેમ પ્રવૃત્તિ કરતા હોય, પણ અંદર જ્ઞાનની સમાધિ હોય, એમાં સ્થિરતા હોય એમની, એમાં અલગ ડોલક ના હોય. સામાન્ય રીતે આપણે સમાધિ કોને કહીએ કે ભાઈ આંખો બંધ કરીને બેસી જાય તારે એને સમાધિ કહીએ છીએ, પણ એ સમાધિ જ્ઞાનીની ના હોય. એટલે સાચી સમાધિ કોને કહેવાય? આધિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહે તે સાચી સમાધિ. તો કે એનું નામ જ જ્ઞાની પુરુષની અનુભવના સમાધિ કહેવાય. જ્ઞાનનો અનુભવ ના હોય તો આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે નહીં. આ તો કે આધિ વ્યાધિ ઉપાધિ ના હોય ત્યારે સમાધિ રહે. ખ્યાલ આવ્યો? સામાન્ય રીતે આપણે સમાધિ કોને કહીએ છીએ કે ભાઈ એને સંસાર ત્યાગ કરી નાખ્યો એટલે હવે બાપજી સમાધિમાં છે. શું કીધું? પણ ત્યાં ક્યાં કોઈ ઉપાધિ છે જ નથી, ઘર નથી, બહાર બૈરા છોકરા, ઘર ચલાવવાનું નહીં, ધંધો નોકરી કરવાની નહીં, કોઈ ટેન્શન નહીં, તે એમને એમ સમાધિ જ છે ને. આ તો આપણી જેમ વ્યવહાર કરતા હોય અને છતાં એમની સ્થિરતા બરકરાર રહે એ સાચી સમાધિ. એટલે આપણી જેમ આધિ વ્યાધિ ઉપાધિના વ્યવહારોમાં હોવા છતાં પણ અંદર શું હોય એમને? સમાધિ. કોઈ વિકલ્પ ના હોય, નિર્વિકલ્પ દશા હોય, નિર્વિચાર દશા હોય. સમજાય છે? અંદર સંભાવ સહેજે વર્તો હોય, ભીડમાં એકાંત. સમજાય છે? પ્રવૃત્તિમાં નિવૃત્તિ. બરાબર છે. તેમાં એ મિશ્ર ચેતન દાવા કરે કરારી. મિશ્ર ચેતન એટલે પ્રતિષ્ઠિત આત્મા. એ કરારો કરે છે, દાવા કરે છે, અને આમ કર્યું ને આમ કર્યું ને આમ ના કરવું જોઈએ ને. ખ્યાલ? તેમાં એ મિશ્ર ચેતન દાવા કરે કરારી. એનાથી નવા કર્મો બંધાય. કરાર એટલે કોન્ટ્રાક્ટ. બોલો બોલો. હું શુદ્ધાત્મા છું. આ જે જ્ઞાન એ છે એ આખો કોન્સેપ્ટ આપણે સમજી લીધો. બરાબર? એમાં રહેતા બી હોઈએ. હવે જયેશભાઈની જે કંઈ ફાઇલો અથવા તો કરેલા કર્મોનો હિસાબ આવે, હવે એ તો આ દેહ ને આ આત્માની હાજરીમાં આપણે બાંધેલા છે. હવે જે આપણે બાંધેલા છે એને છોડવાની શક્તિ તો આપણામાં હોય ને. એટલે ધારો કે એવી પ્રાર્થના કરીએ કે કોઈ પણ જન્મમાં, કોઈ પણ યોનિમાં જયેશભાઈ અથવા તો જયેશભાઈના થકી કોઈ પણ ને કંઈ પણ ભૂલ થઈ હોય તો હું એની આ દેહ માફી માગી લઉં છું, અને મારે કોઈ આમાં હિસાબ જોઈતો નથી, બધું જ નિર્દોષ હતું. પણ જો કોઈને હિસાબ હોય તો એ તો હું બાંધી શકતો નથી, હું ખાલી મારો હિસાબ છોડી શકું. તો ભોગવવાના કર્મોમાં કોઈ ફેરફાર થાય ખરા? થાય ને. એટલે તમારા કર્મો જે છે બાંધેલા એ હળવા થઈ જાય. દૂર તો ના થાય પણ હળવા થઈ જાય. ગ્રેવિટી 50% તો થઈ જાય ને. આપણી સિગ્નેચર આપણે તમારા જેટલા ભાવની તીવ્રતા હોય, જે જન્મ યાદ નથી, જે યોની યાદ નથી, એની સિગ્નેચર આ જન્મે હટાવી લો તો બરાબર છે, 50% ગ્રેવિટી કમ થઈ જાય. કારણ કે કર્મો વસ્તુ એવી છે, કર્મો એ ભાવ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? ભાવ ઉપર. ક્રિયા ઉપર આધારિત નથી. ક્રિયા તો પરિણામ સ્વરૂપે છે. બરાબર. કર્મો ભાવ ઉપર આધારિત છે. અને તમારું જો પ્રાયશ્ચિત હાર્ટીલી હોય તો અવશ્ય એ મોડા પડે છે. કેમ કે સામાન્ય દ્રષ્ટિ તો આપણે બદલી નહીં શકવાના, પણ કમસે કમ આપણી સિગ્નેચર જ્યાં જ્યાં થઈ જાય, આપણા પક્ષે રહેલા કર્મો જે છે તે હળવા થઈ શકે. સામેવાળાથી આપણે ભોગવવાના હોય એમાં ફેરફાર ના થાય. આ ભાવ વારંવાર આવે છે અથવા થઈ જાય.
હા, એટલે હલકા લાગે પણ એમાં ફેરફાર ના થાય. એ ભોગવતી વખતે આપણે જ્ઞાનમાં હોઈએ તો આપણે ભોગવટામાં હળવાશ લાગે, પણ એમાં આપણે ફેરફાર ના કરી શકીએ. આ પ્રાર્થના ઓટોમેટિકલી કાયમિક થતી હોય તો એ જરૂરી બી છે અને સારી બી છે, એવું માની લો. બરાબર છે, કઈ વાંધો નહીં. ઓકે, બરાબર છે. એ આવે છે આપણે આ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનામાં આવે છે. એટલે આ તો બધું સાર ટૂંકમાં એકનું એક જ છે કે ટૂંકમાં આપણે કરેલા પાપો, આપણે કરેલી ભૂલો, ચોપડી વંચાતી નહીં, પણ આપણે કરેલી ભૂલો છે એનું પ્રાયશ્ચિત જેટલું આપણે હાર્ટીલી કરી શકીએ તો એટલા એ ભૂલોના પાવર્સમાંથી હળવા થઈ શકીએ. આપણે હળવા થઈએ તો ભોગવટો એવો હળવો આવે. એટલે આ શુદ્ધાત્માની પ્રાર્થના જે આપણે કરાવીએ છીએ એનાથી હળવા થઈ શકાય ખરું, જો ભાવથી કરેલી હોય તો. પણ એ પ્રાર્થના કરવાથી નહીં, પ્રાર્થનાની અંદર સાથે ભાવ હોય. ના, હું ભાવ બોલ્યો ને સાહેબ, કે ભાવથી કરેલી પ્રાર્થના. ભાવથી કરેલી પ્રાર્થના, ભાવ થકી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે. શ્રેણિક જેવા મગધપતિને મહાવીર સ્વામી મેલે મળે. સામાન્ય રીતે કોઈ પણ તીર્થંકર એ રાજાઓના ઘરમાં પ્રવેશ કરે નહીં, એના ઘરની ગોચરી ના ઓરે. તીર્થંકરો રાજાના ઘરની ગોચરી ના ઓરે, એ સામાન્ય ઘરની જ ગોચરી ઓરે. નિયમથી, સામાન્ય નિયમથી. અપવાદ જુદી વસ્તુ છે, ખ્યાલ આવી ગયો. પણ ભગવાન મહાવીર, કારણ કે સૈનિક મહારાજાનો જે ભગવાન મહાવીર પ્રત્યેનો જે અતૂટ પ્રેમ હતો, એ પ્રેમ એમને ખેંચી ગયું. શું થઈ ગયું સમજાય છે? અને એ સૈનિક મહારાજા પાછા કેવું કનેક્શન, મહાવીર આ 24મીના છેલ્લા તીર્થંકર ને સૈનિક આવતી 24મીના પહેલા તીર્થંકર. સમજાય છે? હા, એટલે આખી લિંક. હવે આ સૈનિક મહારાજાનો જીવ પહેલો તીર્થંકર થવાના છે અને મહાવીર પોતે છેલ્લા તીર્થંકર હતા. આ કુદરતી બેનું ભેગું થવું, ખ્યાલ આવે ને? ના ના, નિયમ ના હોય. આ તો કુદરતી જ બને ને આવું. આ તો કર્મના હિસાબ વગર તો બને જ નહીં ને આવું. સમજાય છે ને? પણ આ છેલ્લા તીર્થંકર ને પહેલા તીર્થંકરનો ગાળો ખૂબ મોટો હોય, ખ્યાલ આવ્યો? કારણ કે ચોથો આરો પતી જાય પછી પાંચમો, છઠ્ઠો, પછી પહેલો, પછી બીજો, આ 4 આરા પતે પછી જે આવે આરો ત્યારે પહેલા તીર્થંકરનો જન્મ થાય. ને ત્યાં સુધી ધર્મો બધા વિચ્છેદ થઈ જાય ધીમે ધીમે. શું થઈ જાય? કાળક્રમે બધું વિચ્છેદ થઈ જાય. ત્રીજો આરો અને ચોથા આરા વચ્ચેનો કરોડો વર્ષો હોય, એટલો હોય એની કોઈને કલ્પના જ નથી. એટલો બધો લાંબો ચોથો આરો ચોથા આરામાં 63 સલાખા પુરુષો થઈ જાય. ને એ ત્રીજા ને ચોથાની વચ્ચે પૂછે સાહેબ? ના, વચ્ચે નહીં, વચ્ચે ના હોય. એટલે ત્રીજો આરો પૂરો થાય, એક આરાનો એન્ડ ને બીજા આરાની શરૂઆત હોય, વચ્ચે કશું ના હોય. ના સાહેબ, એટલે ત્રીજો આરો કેટલો લાંબો એમ કહે છે કે ત્રીજો આરો અત્યંત લાંબો હોય છે, પહેલો, બીજો, ત્રીજો એમ. એટલે દાદા ભગવાનની ભાષામાં, કોઈ જૈન પરિભાષામાં તો સમજાય એવું નથી, અઘરું છે બહુ. પલ્યોપમ ને એવું બધું છે એટલે નહીં સમજાય. પણ દાદા ભગવાને જે કહ્યું છે એને એવું કીધું છે દાદા ભગવાને કે 20 લાખ વર્ષનું એક કાળચક્ર હોય છે. શું છે? 20 લાખ વર્ષ. 20 લાખ વર્ષનું એક કાળચક્ર હોય છે. એમાં અડધું કાળચક્ર એ 10 લાખ વર્ષનું હોય. કેટલા વર્ષનું? 10 લાખ વર્ષ. 10 લાખ વર્ષનું. એ 10 લાખ વર્ષના કાળચક્રમાં 6 આરા હોય. 6. કેટલા આરા હોય? 6 આરા હોય. એમાં પહેલો આરો હોય એ 1 લાખ વર્ષનો હોય. કેટલો? 1 લાખ વર્ષ. બીજો 2 લાખ વર્ષનો હોય. ત્રીજો 3 લાખ વર્ષનો હોય. ચોથો 4 લાખ વર્ષમાં 42,000 વર્ષ ઓછા હોય. એટલે 42 એ 5 5 છઠ્ઠા આવી ગયા અને આ રીતે 10 લાખ વર્ષ થાય. 4 ને 3 7 ને 2 9 ને 1 10. હે? 21 અને છઠ્ઠો પણ 21. એટલે 21 ને 21 42 અને પેલા 21 ને 42 એટલે 84,000 વર્ષ પછી પ્રથમ તીર્થંકરનો જન્મ થશે. ચોથા આરામ જ થાય. ખાલી ઉતરતા કાળમાં ત્રીજા આરાના એન્ડમાં પ્રથમ તીર્થંકરનો જન્મ થાય. એનું જીવન આખું ચોથા આરામાં શરૂ થાય. ખાલી જન્મ થાય એમનો ભગવાનનો. એવી રીતે છેલ્લા તીર્થંકરનું નિર્વાણ પછી તરત 5મો આરો. છેલ્લા તીર્થંકરનું નિર્વાણ પછી તરત જ
પાંચમું, ત્યાં ચોથાનો એન્ડ થઈ જ ગયો. ચોથા આના પછી કેવળ જ્ઞાન ના થાય. ના હોય, 5 6 કેવળ જ્ઞાન બંધ થઈ જાય. બંધ થઈ જાય. કેવળ જ્ઞાન કહો, મોક્ષ માર્ગ કહો, તીર્થંકરની હાજરી કહો, કેવળીની હાજરી કહો, એ બધું ના હોય. પછી એ બધું ના હોય. ભગવાનના નિર્વાણ પછી કેવળ જ્ઞાન થાય ખરું, પણ કયા જીવને થાય કે જે ભગવાનની હાજરીમાં ચોથા આરામમાં તૈયાર થઈ ગયેલા હોય. ખાલી જેને સમયનો પ્રશ્ન હતો. શું હતો? સમયનો પ્રશ્ન હતો. એ લોકોને થઈ શકે, પણ ચોથા પાંચમા આરામમાં જન્મેલા જીવને કેવળ જ્ઞાન ના થાય. ચોથા આરામમાં જન્મ્યો હોય ને પાંચમા આરામમાં નિર્વાણ પામે એવું બની શકે. એટલે જંબુ સ્વામીનો છેલ્લો દાખલો એવો હતો કે ચોથા આરામાં જન્મ્યા હતા અને કેવળ જ્ઞાન પામ્યા પાંચમા આરામાં, જી. પછી બંધ થઈ ગયું પાંચમા આરામ. એટલે એવું બની શકે, પણ એનો જન્મ તો ચોથા આરામમાં થયો હોય, ભગવાનના દર્શને થયા હોય અને એને કેવળ જ્ઞાન નિશ્ચિત થઈ ચૂકેલું હોય. એટલે ખાલી પરિણામનો પ્રશ્ન હોય, પુરુષાર્થનો પ્રશ્ન ના હોય. એટલે કોઈ એમ કે પાંચમા આરામમાં જન્મ થયો અને કેવળ જ્ઞાન થયું એવું બને નહીં. સમજાય છે? એટલે આવું કેટલાક જીવોમાં આવું બનતું હોય છે. એટલે કેટલાકને પ્રશ્ન થાય કે પાંચમા આરામ કેમ કેવળ જ્ઞાન થયું? એ પાંચમા આરામમાં થયું જ નથી, એ તો પરિણામ છે. પાંચમા આરામમાં શું આવ્યું? પરિણામ આવ્યું છે. એના બીજ તો ચોથા આરામમાં જ નંખાયેલા છે. સમજાય છે? એટલે કેટલીક વાર કોઈને શાસ્ત્રો વાંચે ત્યારે આવું કદાચ પઝલ થાય, પણ એવું છે, સિદ્ધાંતિક જ છે આ વાત. સમજાય છે? આપણે સમય થઈ ગયો છે. રોજે આપણે સવારે ને સાંજે એક બે પદ ગાવાના જ આપણે, ભક્તિભાવથી. આપણને વાંધો નથી. સમજાય છે ને? એટલે ચોપડી રાખવાની. આપણે વાજિંત્રો હોય કે ના હોય, આપણે ભાવથી વાજિંત્રો વગાડવાના. શું કીધું? હા, સમજાય છે ને? આપણો ટૂંકમાં ભાવ વ્યક્ત કરવો છે. આપણે શબ્દોને જે ક્રિયાકાંડમાં લઈ જઈએ છીએ, ગાવામાં કે રાગમાં, એમાં નહીં. એ જે શબ્દો છે, એ શબ્દો જ્યારે ગઈએ ત્યારે જે ભાવ ઉત્પન્ન થાય એ આપણા માટે મહત્ત્વના છે. સમજાય છે ને? સેન્ટર પોઈન્ટ ભાવ છે. શું છે? સેન્ટર પોઈન્ટ ગાવું તે નથી, પણ સારી રીતે ગાય તો લોકોને સાંભળવાનું મન થાય. એટલા પૂરતું સારું થાય. એ પણ થાય નહીં ને. પણ ચાલો 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 ચાલો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ